જ્ઞાનાર્જન પ્રક્રિયા એ જે શીર્ષક છે એની અંદર મૂળ ત્રણ શબ્દો છે. એક છે જ્ઞાન છે, અર્જન છે અને પ્રક્રિયા છે. આ ત્રણેય શબ્દોને એક વખત સમજ્યા પછી જ્ઞાનાર્જન પ્રક્રિયા શું છે એના વિસ્તારથી એના વિશે વાત કરીશું. સૌથી પ્રથમ છે જ્ઞાન. જ્ઞાન શું છે? તો આજના સમયની અંદર જ્યારે શિક્ષણના સંદર્ભમાં અથવા વ્યાપક સંદર્ભમાં પણ જ્ઞાન એ શબ્દની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે જ્ઞાન એટલે માહિતીનો ભંડાર. કોઈ પણ રીતે તમે જ્ઞાન એ શબ્દને મૂલવશો, કોઈ વક્તવ્યની અંદર હશે, કોઈ પુસ્તકની અંદર હશે, તો જ્ઞાન એટલે શું અથવા જ્ઞાની કોને કહેવાય? તો જેમની પાસે માહિતીનો પુષ્કળ ભંડાર છે ને લોકો જ્ઞાની માને છે. પરંતુ જ્ઞાન એ માહિતી નથી. અંગ્રેજીની અંદર આ વસ્તુને સમજાવવા માટે ત્રણ સરસ મજાના શબ્દો છે. ગુજરાતીમાં આપણે જેને માહિતી કહીએ છીએ, અંગ્રેજીમાં ઇન્ફોર્મેશન આવું કહેવાય. જેને આપણે જ્ઞાન કહીએ છીએ એના માટે અંગ્રેજીમાં નોલેજ એવો શબ્દ પ્રચલિત છે. પણ મૂળ શબ્દ જ્ઞાનનો જે મૂળ ગૂઢાર્થ છે એના માટે અંગ્રેજીમાં વિઝડમ એવો શબ્દ છે. તો અંગ્રેજીની દ્રષ્ટિએ જેમ આપણે ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ આ ત્રણ શબ્દોને અલગ અલગ સમજીએ છીએ, એ જ પ્રકારે માહિતી છે, જ્ઞાન છે, ડાપણ છે, આ ત્રણેય શબ્દોને એના મૂળ પરિપ્રેક્ષ્યની અંદર સમજવાની જરૂર છે. જ્ઞાનનો ચોક્કસ અર્થ ન હોવાને કારણે જ્ઞાન આપવું એટલે શું, જ્ઞાન મેળવવા માટે શું શું કરવું જોઈએ, બીએડ અને પીટીસી ની અંદર જ્ઞાનનું અધિગમ આ પ્રકારના શબ્દો પ્રયોગો પણ આપણે જોયા હશે. તો જ્ઞાનના અધિગમ માટેના કયા કયા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ, એની કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ હોય છે, એના માટેના સાધનો કયા છે, કરણો કયા છે, ઉપકરણો કયા છે, આવી ચર્ચા વિસ્તારથી આપણને જોવા મળે છે. પાશ્ચાત્ય શાસ્ત્રની અંદર પણ એપિસ્ટેમોલોજી નામની એક આખી જ્ઞાન મીમાંસાનો બહુ મોટો વિષય ચાલ્યો છે, ગ્રીક સાહિત્યથી માંડીને અંગ્રેજી સાહિત્ય સુધી. પરંતુ જ્ઞાન એટલે શું એની સ્પષ્ટ સમજ એમની પાસે પણ નથી. હું કહેતા પહેલા વિચાર પણ કરવો પડે. આજે વૈશ્વિકતાનો જમાનો છે ને આપણે એમ કહેતા હોઈએ કે ના, ભારતનું જ બધું શ્રેષ્ઠ છે, દુનિયામાં આપણા જેવું જ્ઞાન ક્યાંય નથી, ત્યારે એના માટે ચોક્કસ તર્ક પણ આપવો પડશે. એક તર્ક એના માટે પૂરતો છે કે આપણે જ્ઞાનની પ્રક્રિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જ્ઞાન આપવું અને લેવું એ બે સંદર્ભની અંદર વર્તમાન સમયની અંદર શબ્દો પ્રયોજાય છે. અને ખાસ કરીને અંગ્રેજી સાહિત્ય જે વિશ્વભરની અંદર પ્રચલિત છે, અંગ્રેજી ભાષા, એ અંગ્રેજી ભાષાની અંદર એના માટે બે શબ્દો છે જ્ઞાનની પ્રાપ્તિ માટે, જ્ઞાન આપવા માટે. એક છે ટીચ અને બીજું છે લર્ન. એનો અર્થ એ થયો કે ગ્રીક મીમાંસાથી માંડીને અત્યારે પાશ્ચાત્ય મીમાંસા, સમગ્ર યુરોપિયન અથવા અમેરિકન જે કાંઈ પણ જ્ઞાન મીમાંસા, એપિસ્ટેમોલોજી પાશ્ચાત્ય જગતની અંદર વિદ્યમાન છે, એમાં જ્ઞાનના સંદર્ભમાં બે શબ્દ છે. એક છે ટીચ છે, બીજું છે લર્ન છે. એક છે શીખવું અને બીજું છે શીખવવું. હવે એનો અનુવાદ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં આવે છે કે શીખવું અને શીખવવું એ બંને એક જ ધાતુમાંથી નિષ્પન્ન થયેલા શબ્દો છે. એનો અર્થ એ છે કે જ્ઞાનની પ્રક્રિયા એ મૂળ એક જ વસ્તુમાંથી ફેલાય છે. આગળ વિસ્તારથી સમજશું ખબર પડશે કે જ્ઞાન એ મૂળે શું છે. પણ જ્ઞાન એ પ્રકારની કોઈ પ્રક્રિયા નથી કે કોઈ શીખવે છે અને કોઈ શીખે છે. અર્થાત ટીચ અને લર્ન જે બે બિલકુલ સામાછેડાના શબ્દો છે, એને બદલે આપણે ત્યાં શીખવું અને શીખવવું એવા એક જ ધાતુમાંથી નિષ્પન્ન થયેલા શબ્દો છે. એનો અર્થ એ છે કે આપણે ત્યાં જ્ઞાન એ શબ્દની સમજ સ્પષ્ટ છે. ઘણા લોકો જ્ઞાનને સમજ અને ડહાપણની કક્ષા સુધી પણ જોયું છે, પણ આપણે ત્યાં ઉપનિષદોએ પ્રજ્ઞાનમ બ્રહ્મ એવું કહીને જ્ઞાનને બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે જ્ઞાન મેળવવું એટલે શું, તો કે બ્રહ્મને પ્રાપ્ત કરવું. મનુષ્ય જીવનનું જે અંતિમ લક્ષ્ય છે, પરમાત્માની પ્રાપ્તિ, આત્મતત્વની પ્રાપ્તિ, ત્યાં સુધી જવાની વાત એ જ્ઞાન માર્ગની છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન એવું કહે છે કે મને સૌથી વધારે પ્રિય માર્ગ હોય તો એ જ્ઞાનનો માર્ગ છે, જેનાથી પરમાત્માની પ્રાપ્તિ અત્યંત સરળ રીતે થાય છે. પણ જ્ઞાન પ્રાપ્તિ એ સરળ નથી. મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય તો પરમાત્માની પ્રાપ્તિ, આત્મતત્વની પ્રાપ્તિ થાય, પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ ખૂબ દુષ્કર કાર્ય છે. એટલા માટે આ જ્ઞાન શું છે એને બરાબર સમજવું જોઈએ. જ્ઞાન મનુષ્યના અંતરની અંદર અંતર્નિહિત અવસ્થાની અંદર પડેલું છે. ગઈકાલના અને એના આગળના વક્તવ્યમાં પણ આપણે વિવેકાનંદજીની વ્યાખ્યા સાંભળી હશે કે શિક્ષણ શું છે, તો કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ ડિવિનિટી ઓલરેડી ઇન મેન.
અર્થાત મનુષ્યમાં પહેલેથી જ પડેલી દિવ્યતા, પહેલેથી જ પડેલી પૂર્ણતા, પહેલેથી જ પડેલી સમગ્રતાનું પ્રગટીકરણ, એનું નામ જ્ઞાન છે, એનું નામ શિક્ષણ છે. એટલે જ્ઞાન પૂર્વેથી અંદર પડેલું છે, એને બહાર કાઢવું એ શિક્ષણનું મુખ્ય કાર્ય છે. એટલા માટે આપણે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયાને બરાબર સમજવી પડશે. તો જ્ઞાન શબ્દનો અર્થ છે ખૂબ ગૂઢ છે, ખૂબ ઊંડો છે. બીજો એના પછીનો શબ્દ છે અર્જન. આ અર્જન શબ્દનો પણ ગૂઢાર્થ છે, એ પણ એનો પોતાનો ઊંડો અર્થ ધરાવે છે. અર્જન કરવું એટલે પ્રાપ્ત કરવું, કોઈ પાસેથી મેળવી લેવું, કોઈ પાસેથી ખૂંચવી લેવું, કોઈ આપેને લઈ લેવું. આ વસ્તુ અર્જન શબ્દથી સમજાતું નથી. એટલે અર્જન શબ્દને જે અપેક્ષિત વસ્તુ છે શું છે, તો કે વ્યક્તિ કોઈ પણ સ્થિતિનો હોય, કોઈ પણ બુદ્ધિ કક્ષાનો હોય, એ વ્યક્તિ જ્ઞાનને અર્જિત કરી શકે છે. કોઈ જ્ઞાન આપે છે અને મેળવી લે છે, આવું જ્ઞાનની બાબતમાં બનતું નથી. અર્થાત વ્યક્તિએ સ્વયં જ્ઞાનને પ્રાપ્ત કરવું પડે છે. એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયાની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે વ્યક્તિએ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. કોઈ આપે છે અને વ્યક્તિ જ્ઞાન લઈ લે છે, એ પ્રકારની સ્થિતિ જ્ઞાનની બાબતમાં નથી. તો અર્જન કરવું એટલે પ્રાપ્ત કરવું, સ્વયં વ્યક્તિએ સ્વયં પ્રાપ્ત કરવું. ત્રીજી વસ્તુ છે પ્રક્રિયા છે. જ્ઞાનની પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ છે અને અત્યંત સૂક્ષ્મ સ્તરે ચાલે છે, એ સ્થૂળ નથી. વર્ગખંડોની અંદર આપણને શિક્ષક ભણાવતો દેખાય, વિદ્યાર્થી ભણતા દેખાય, પરીક્ષા લઈએ ત્યારે મૂલ્યાંકન પછી એના જે કઈ ગુણાંક આપણને દેખાય છે, એ દ્રશ્ય જગતની અંદર જ્ઞાન છે અથવા જ્ઞાનની પ્રક્રિયા આવી છે એવું સમજાતું નથી. કારણ કે જ્ઞાનની પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મ પ્રક્રિયાને સમજવાની છે. તો પ્રક્રિયા છે એટલે કોઈ તરત થઈ જતું કાર્ય નથી, એ વિસ્તારથી અથવા લંબાણથી સમજવાની જરૂર છે. એ પ્રકારની કોઈ ગૂઢ વસ્તુ છે. તો જ્ઞાન એટલે શું, અર્જન એટલે શું, પ્રક્રિયા એટલે શું, આ ત્રણ બાબતો આપણે એ શબ્દનો માત્ર એનો અર્થ જોયો. હવે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો વ્યવહાર જગતની અંદર આપણે જોઈએ છીએ કે વર્ગખંડની અંદર દરેક શિક્ષક સામે બેઠેલા 30 વિદ્યાર્થી, 50 વિદ્યાર્થી, 70 વિદ્યાર્થીને એક સરખું શીખવે છે, એક સરખા અવાજથી શીખવે છે, દરેકની સામે જોઈ જોઈને શીખવે છે. કોઈ એક તરફ નજર નાખીને નથી શીખવતા, દરેકને ગૃહ કાર્ય આપે છે, દરેકનું ગૃહ કાર્ય તપાસે છે, અને છતાં દરેકની જ્ઞાનની પ્રાપ્તિ અલગ અલગ છે. આવું બનવાનું કારણ શું છે? તો એના પાછળના મનોવૈજ્ઞાનિક કારણો મનોવિજ્ઞાન પણ આપે છે, ઘણા બધા કારણો આપે છે. પણ એનું મૂળ કારણ એ છે કે જ્ઞાન પ્રાપ્તિની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને સમજ્યા વગર શિક્ષણ જ્યારે થાય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ રહે છે. પ્રત્યેક વ્યક્તિની ક્ષમતા સરખી નથી, માટે જ્ઞાન પ્રાપ્તિની આપણું જે પરિણામ દેખાય છે એ પરિણામ પર દરેકનું અલગ અલગ હોય છે. એટલે જ્યારે એક જ પ્રકારે શિક્ષક એમને શીખવતા હોય અને વિદ્યાર્થી સામે બેઠેલા છતાં પણ એમનું પ્રાપ્તિનું જે ધોરણ છે અથવા પ્રાપ્તિની કક્ષા છે એ અલગ અલગ હોય છે. આનું કારણ એની જે મૂળ પ્રક્રિયા છે, સૂક્ષ્મ પ્રક્રિયા છે, એ સૂક્ષ્મ પ્રક્રિયાની અંદર પડેલું છે. આજકાલ આપણે જ્ઞાન પ્રાપ્તિ માટે, જ્ઞાનના પ્રત્યાયન માટે, જ્ઞાનના સંપ્રેષણો માટે કરીને અલગ અલગ પ્રકારના કરણ અને ઉપકરણ ના શબ્દ પ્રયોગો કરીએ છીએ અને ઉપયોગ પણ કરીએ છીએ. પણ મહદઅંશે એનો ઉપયોગ આપણે શેનો કરીએ છીએ? તો કે ઉપકરણો, સાધનોનો ઉપયોગ કરીએ છીએ. નવા સાધનો શિક્ષણની અંદર આવતા જ જાય છે. એક વખત માત્ર ધૂળિયા શાળાઓ હતી, ધૂળમાં લખીને ગુરુ શિષ્યોને શીખવતા, વિદ્યાર્થીઓને શીખવતા અને વિદ્યાર્થીઓ શીખી પણ જતા. જ્યારે કોઈ લખાણની પદ્ધતિ નહોતી ત્યારે ગુરુ બોલીને શીખવતા અને વિદ્યાર્થીઓ શીખતા. પછી ધીમે ધીમે ધૂળિયા શાળા આવી તો એ ધૂળની અંદર લખીને કરતા થયા. પછી ધીમે ધીમે 4 દિવાલો આવી, એની અંદર કૃષ્ણ ફલક, બ્લેકબોર્ડ્સ આવ્યા, એના ઉપર લખીને ગુરુ શીખવતા. પાઠ્યપુસ્તક છે એ પણ એક સાધન તરીકે, એક ઉપકરણ તરીકે આવ્યું અને એની મદદથી વિદ્યાર્થીઓને શીખવવાની શરૂઆત થઈ. ધીમે ધીમે ઓડિયો વિઝ્યુઅલ કેટલાક સાધનો એની અંદર ઉમેરાયા. એમ કરતા આજે આપણે સ્માર્ટ પ્રોજેક્ટરથી યુક્ત એવા સ્માર્ટ ક્લાસરૂમની સંકલ્પના સાથે આ શિક્ષણ જગતની અંદર બેઠા છે. વાલીઓ પણ પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે કરીને કઈ શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ છે, બીજા શબ્દોમાં કહીએ તો કઈ શાળામાં સૌથી વધારે સારા ઉપકરણો છે, એ શાળાની અંદર બાળકને મારે મોકલવું છે, આવી કલ્પના સાથે એ પોતાની શાળા શોધે છે, પોતાના બાળક માટેની શાળા છે એ શોધે છે. પણ જ્ઞાનની પ્રક્રિયામાં ખરેખર આ સાધન સામગ્રીનું
અત્યંત અલ્પ મૂલ્ય છે. સૌથી વધારે મૂલ્ય જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં હોય તો એ કરણનું છે. ઉપકરણ તો સાધન છે, એ શબ્દ જ બતાવે છે પ્રકારે ગૌણ સાધન છે, અને ગૌણ સાધન છે મતલબ એ સાધનની અપેક્ષાએ ગૌણ છે. તો સાધન શું છે કે જેનાથી શિક્ષણની પ્રક્રિયા ખૂબ સરળ બને છે અથવા ખૂબ પ્રભાવી બને છે. તો આ સાધન બે પ્રકારના છે. એક છે આંતરિક સાધન અને બીજા છે બાહ્ય સાધન. શિક્ષણની પ્રક્રિયાની શરૂઆત એ બાહ્ય સાધનથી થાય. આ બાહ્ય સાધનો કયા છે અથવા બહિર્કરણ કયા છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ શિક્ષણ પ્રાપ્તિ માટેના, જ્ઞાન પ્રાપ્તિ માટેના મુખ્ય સાધન છે, બાહ્ય સાધન છે. 5 જ્ઞાનેન્દ્રિય એના દ્વારા મનુષ્ય આંખ છે તો રૂપનું ગ્રહણ કરશે, કાન છે તો એનાથી શબ્દનું ગ્રહણ કરશે, નાક છે તો એનાથી ગંધનું ગ્રહણ કરશે, જીભ છે તો એનાથી સ્વાદનું ગ્રહણ કરશે, અને ત્વચા છે એનાથી સ્પર્શનું ગ્રહણ કરશે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયોનું ગ્રહણ આ બાહ્ય જગતની અંદરથી કરનારા કરણો છે, કરનારા સાધનો છે, એ જ્ઞાનેન્દ્રિયો છે. આ બાહ્ય જગતને સમજવા માટે આ 5 કરણો અત્યંત આવશ્યક છે. જગતને કાં જોઈને સમજી શકાય, સાંભળીને સમજી શકાય, સૂંઘીને સમજી શકાય, સ્પર્શીને સમજી શકાય, ચાખીને સમજી શકાય. તો જગતનું મોટાભાગનું જ્ઞાન, વાસ્તવિક જે જ્ઞાન છે એ આ 5 કરણોની મદદથી જ માણસ પ્રાપ્ત કરી શકે. એટલે 5 કરણ જ્ઞાનેન્દ્રિયો જેને આપણે કહીએ છીએ મુખ્ય છે. એમાં જે 5 કરણ છે કર્મેન્દ્રિય, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ, આ 5 કર્મેન્દ્રિય છે એ પણ બાહ્ય કરણ છે, જે પણ શિક્ષણની પ્રક્રિયામાં, જ્ઞાનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વના અંગ છે. કુલ મળીને 10 બહિર્કરણ છે. દર્શન શાસ્ત્રની દ્રષ્ટિએ 4 અંતઃકરણ છે. આ 10 બહિર્કરણ તો આપણે બહાર ખબર પડે છે, પણ 4 અંતઃકરણ છે જે આપણને દેખાતા નથી, માત્ર એની અનુભૂતિ થાય છે. એનાથી મનુષ્યનું મૂલ્યાંકન થઈ શકે, પણ એ સ્પષ્ટપણે આપણને દેખાતા નથી. એ 4 અંતઃકરણ છે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. વેદાંત દર્શન આ 4 અંતઃકરણનું બહુ મહત્વ ગાયું છે, કારણ કે એનાથી જ જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા સરળ બને છે અથવા શક્ય બને છે. હવે આ બહિર્કરણ અને અંતઃકરણ આ બંનેથી કયા પ્રકારે વ્યક્તિ છે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તેની સૂક્ષ્મ પ્રક્રિયાને સમજીએ. દરેક જ્ઞાનેન્દ્રિય એ પોતાના વિષયનું ગ્રહણ કરે છે. એ જ્ઞાનેન્દ્રિયો મૂળ છે એ તો અંદર છે, એ જ્ઞાન તંતુ રૂપે જ્ઞાનેન્દ્રિય રહેલી છે. બહાર દેખાતી આંખ એ જ્ઞાનેન્દ્રિય નથી, પણ આંખની કીકીના મધ્ય ભાગમાં ક્યાંક જ્ઞાનેન્દ્રિય રહેલી છે. એવી રીતે કાન છે એ જ્ઞાનેન્દ્રિય નથી, પણ કાનની અંદર રહેલી શ્રોત્રેન્દ્રિય છે એ જ્ઞાનેન્દ્રિય છે. આ જે ઇન્દ્રિય છે એ બહારના ભૌતિક જગતમાંથી જે કાંઈ જોયે છે, જે કાંઈ સાંભળે છે, જે કાંઈ સૂંઘે છે, એ બધી વસ્તુને સંવેદન રૂપે ગ્રહણ કરે છે. એટલે રૂપનું ગ્રહણ માત્ર આંખ કરી શકશે, કાન છે રૂપનું ગ્રહણ નથી કરી શકતા. તો શબ્દનું ગ્રહણ છે માત્ર કાન કરી શકશે, શ્રોત્ર કરી શકશે, એ જીભ શબ્દનું ગ્રહણ કરી શકશે નહીં. એટલે પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષય છે અને એ વિષયનું ગ્રહણ એ જ ઇન્દ્રિય કરે છે. પણ એ વિષયનું ગ્રહણ કર્યા પછી મૂળ બધી જ ઇન્દ્રિયો જ્ઞાન તંતુના સ્વરૂપે રહેલી હોવાથી એ દરેકે દરેક જે કાંઈ ભૌતિક પદાર્થ, ભૌતિક જગતના પદાર્થનું ગ્રહણ એ કરે છે, એ પ્રત્યેક ગ્રહણને એ સંવેદન સ્વરૂપે અંદર દાખલ કરે છે. સંવેદન સ્વરૂપે અંદર ગયેલું પ્રત્યેક જ્ઞાન, પ્રત્યેક વસ્તુ અથવા ભૌતિક પદાર્થનું દર્શન હોય કે શ્રવણ હોય કે એનો ગંધ હોય, જે કાંઈ પણ અંદર ગયું છે એ બધું સંવેદન સ્વરૂપે અંદર ગયું છે. અને અંદર સૌથી પ્રથમ જે અંતઃકરણ છે એ છે મન. મન છે આ સંવેદનોનું ગ્રહણ કરે છે અને સંવેદનોને વિચાર તરંગોની અંદર એનું રૂપાંતરણ કરે છે. હવે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે જો મન એ પ્રત્યેક ઇન્દ્રિય પાસેથી ગ્રહણ કરતું હોય તો આપણે તો દરેક એક સમયમાં સાંભળીએ પણ છીએ, જોઈએ પણ છીએ, સૂંઘીએ પણ છીએ, સ્પર્શ પણ કરીએ છીએ, તો દરેકે દરેક જ્ઞાન છે મનને એક સાથે કેવી રીતે થાય છે? તેનું કારણ છે કે મનની ગતિ એ અત્યંત તીવ્ર છે. દર્શન શાસ્ત્ર એમ કહે છે કે આ જગતની અંદર સૌથી વધારે તીવ્ર ગતિ કોઈ હોય તો એ મનની છે. મહાભારતની અંદર એક યક્ષ પ્રસંગ છે, યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે. ત્યાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે આ જગતની અંદર સૌથી ગતિમાન શું છે?
ત્યારે યુધિષ્ઠિર એવું કહે છે કે આ જગતમાં સૌથી ગતિમાન વસ્તુ હોય તો એ મન છે. એટલે મનની ગતિ એટલી બધી છે કે કરોડો કરોડો કિલોમીટર દૂર મનને પહોંચવું તો એક સેકન્ડના 1000માં ભાગનો સમય પણ લાગતો નથી. એટલે આટલી બધી તીવ્ર ગતિને કારણે મન પ્રત્યેક ઇન્દ્રિય સાથે એક જ સમયે જોડાઈ શકે છે. એક સમય જોડાતું નથી, પણ આપણને એવું લાગે છે કે એક જ સમયે પ્રત્યેક ઇન્દ્રિયની સાથે કામ કરે, એટલું ઝડપથી એ મન પ્રત્યેક ઇન્દ્રિયની સાથે જોડાય છે. જે ઇન્દ્રિયની સાથે મન જોડાય છે એ ઇન્દ્રિયમાંથી મળેલો સંદેશ એને મન ગ્રહણ કરે છે. મનને એકાગ્ર કરવાની જે વાત છે એ એકાગ્ર કરવાનો અર્થ એ છે કે મનને કોઈ પણ એક ઇન્દ્રિય સાથે જોડવી. મન છે એ ખૂબ તીવ્ર ગતિવાળું છે અને ખૂબ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર ક્યાંય બેસી શકતું નથી. એટલે અત્યારે તમે સાંભળો છો તો મારો અવાજ તમારા કાન સુધી પણ જતો હશે, મારો ચહેરો તમને દેખાતો હશે તો દ્રશ્ય તમારું આંખ પણ એને ગ્રહણ કરતું હશે. આસપાસમાં કોઈ અગરબત્તીની સુગંધ આવતી હશે તો અગરબત્તીની સુગંધ, કે ચાય ગરમ થતી હશે તો ચાની સુગંધ એને પણ તમને અનુભવ થશે. તો એક સાથે બધા જ અનુભવ થાય છે. એનું કારણ એ છે કે તમારું મન એ તમારી પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય પાસેથી આવતા વિષયોનું ગ્રહણ કરે છે. પણ આ સતત ભાગ કરતું મન, એની શક્તિ એટલી છે કે બધી જગ્યાએથી આવેલી વસ્તુને ગ્રહણ કરી શકે. આપણે એક શબ્દ સાંભળ્યો છે શતાવધાની અથવા અષ્ટાવધાની. ખાસ કરીને જૈન મુનિઓ આ પ્રકારનો પ્રયોગ ખૂબ કરતા પહેલાના સમયમાં. આજે પણ કેટલાક લોકો આ પ્રકારનો પ્રયોગ કરે છે. તો શતાવધાન એટલે શું? તો કે એક સાથે 100 વસ્તુ, 100 શબ્દ તરફનું ધ્યાન. આજુબાજુમાંથી લોકો બોલે છે અને જે કંઈ પણ બોલે છે પ્રત્યેક માણસ પ્રત્યેનું ધ્યાન. એટલે મનની ગતિ એટલી બધી છે કે પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચીને એના શબ્દનું ગ્રહણ કરે છે. એવી રીતે એક જ સાથે શબ્દનું ગ્રહણ પણ કરે છે, રૂપનું ગ્રહણ પણ કરે છે, ગંધનું ગ્રહણ પણ કરે છે, સ્પર્શનું ગ્રહણ પણ કરે છે. પણ જ્ઞાન પ્રાપ્તિ માટે કરીને મનની આવી સ્થિતિ, મનની આ શક્તિ છે ભલે, છતાં પણ એને હજી વધારે શક્તિશાળી બનાવવા માટે કરીને ઋષિ એમ કહે છે કે મનને, આ જે ભાગતું મન છે ને, એ મનને કોઈ એક ઇન્દ્રિય ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ જોઈ રહ્યા છો તો જે દર્શન થઈ રહ્યું છે, દર્શનની સાથે એટલે ચક્ષુ ઇન્દ્રિયની સાથે મનને માત્ર જોડી દો તો જે કંઈ પણ તમે જુઓ છો એ બધી વસ્તુનું સંપૂર્ણપણે ગ્રહણ છે તમને થાય છે. મનને સંપૂર્ણપણે કર્ણેન્દ્રિય સાથે જોડી દેશો, શ્રોત્રેન્દ્રિય સાથે જોડી દેશો તો જે કંઈ પણ સાંભળો છો એ શબ્દનું ગ્રહણ તમને થશે. એને ફરીને સાંભળવાની જરૂર નહીં પડે, ફરીને લખવાની, યાદ કરવાની પણ જરૂર નહીં પડે. એક વખત સાંભળીને પણ માણસ એ યાદ રાખી શકે. શરત એટલી કે મનને એ શ્રોત્રેન્દ્રિયની સાથે જોડવું પડે. વિવેકાનંદજીનું એક ઉદાહરણ, આ વિષય હું મારે એક ઉદાહરણ ખાસ આપવાનું થાય કે એક વખત વિવેકાનંદજી બીમાર પડ્યા. આમ તો એ સતત ભ્રમણ કરતા હતા, વારંવાર ભારતનું ભ્રમણ કર્યું, વિદેશોની અંદર પણ એને ભ્રમણ કર્યું. પણ એક વખત એ બીમાર પડ્યા એટલે એને પોતાના આશ્રમની અંદર, મઠમાં એને કેટલાક દિવસ રોકાવું પડ્યું. હવે રોકાયા તો અશક્તિને કારણે સુતા રહેવું પડતું હતું, રૂમની બહાર નીકળવાની પણ મનાઈ હતી. તો આ સતત ફરતો માણસ એ રૂમની અંદર બેસીને શું કરે? એટલે એને પોતાના શિષ્યોને એમ કહ્યું કે ભાઈ મારા માટે એ સમયે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના 11 ભાગ નવા બહાર પડેલા. એટલે એમને એમ કહ્યું કે ભાઈ અત્યારે જે આ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા નવું જે છપાઈને બહાર પડ્યું છે એનો પેલો ગ્રંથ તું લઈ આવ. એટલે એમનો જે શિષ્ય હતો એ એક પેલો ભાગ એ લઈને સ્વામીજીને આપ્યો. સ્વામીજી બીજા દિવસે એ ગ્રંથ પાછો આપ્યો અને એમ કહ્યું કે હવે આ મૂકી આવો અને બીજો ભાગ લઈ આવો, ત્રીજો ભાગ, ચોથો ભાગ. આમ 3-4 દિવસ આવું ચાલ્યું. એટલે શિષ્યને પૂછ્યું કે ગુરુજી તમે આ શું કરો છો? આ પુસ્તકને માત્ર વાંચો છો કે કેટલોક ભાગ વાંચો છો કે કેમ એક દિવસની અંદર પુસ્તકને પાછો આપી દો છો? ત્યારે વિવેકાનંદજી એમ કહે છે કે મેં આખું પુસ્તક પ્રથમ શબ્દથી કરીને છેલ્લા શબ્દ સુધી સમગ્ર પુસ્તકને વાંચ્યું છે અને આખું પુસ્તક મેં યાદ કર્યું છે. આ પેલી નજરે અસંભવ લગતી વસ્તુ છે. એટલે શિષ્ય પણ માનવા તૈયાર નથી થતો. એટલે વિવેકાનંદજી એને કહે છે કે જો તને વિશ્વાસ ના આવતો હોય તો તું મને આ ગ્રંથમાંથી પૂછી જો, કોઈ પણ પ્રશ્ન મને પૂછ, હું તને એના પાના નંબર સહિત જવાબ આપીશ. અને શિષ્ય ખરેખર ચકાસણી કરવા માટે પૂછે છે અને ગુરુદેવ એનો સંપૂર્ણ સાચો જવાબ અને એ જવાબ કયા પાના ઉપર છે આટલો સ્પષ્ટ રીતે એ જવાબ છે આપે છે. આનું કારણ શું છે? તેનું કારણ એ છે કે એ જ્યારે વાંચે છે ત્યારે એનું સમગ્ર ચિત્ત, સમગ્ર અંદરનું જે આખું અંતઃકરણ છે, સમગ્ર અંતઃકરણ છે, ખાસ કરીને મન, એ ચક્ષુ ઇન્દ્રિય સાથે જોડાયેલું છે.
પછી દરવાજામાંથી કોણ આવે છે, કોણ જાય છે, હવા ઠંડી છે કે ગરમ છે, ગરમી થાય છે કે નહીં, એની કોઈ એને ખબર નથી. માત્ર ને માત્ર પુસ્તકના પાનાઓ સાથેનું એટલું બધું અનુસંધાન થઈ ગયું છે કે એક પાનું ઉથલાવે છે એટલે આખે આખું પાનું એ ગ્રહણ કરી લે છે. આનું નામ એકાગ્રતા છે. ડોક્ટર કલામ પણ એવું કહેતા કે ઘણી વખત અમે સવારના ઓફિસની અંદર જઈએ, ખાસ કરીને પોતાના સંદર્ભમાં કહેતા કે હું ઘણી વખત સવારના ઓફિસે જઉં અને ઓફિસે કામ કરવા માટે બેસું, પછી કામની અંદર એટલું બધું ગૂંથાઈ જાઉં કે જયારે માથું ઊંચું કરું ત્યારે લોકો ઓફિસની અંદર આવીને પાછા ચાલ્યા ગયા હોય, જમવાનો સમય પૂરો થઈ ગયો હોય, ઓફિસનો સમય પૂરો થઈ ગયો હોય, ત્યારે મને ખબર પડે કે હવે રાત પડી ગઈ છે અને મારે પણ હવે ઘરે જવાનો સમય છે. આનું નામ એકાગ્રતા છે કે પોતાના કામની અંદર મન એનું એટલું બધું એકાગ્ર છે કે આસપાસ ગમે એટલો કોલાહલ થાય છે પણ મન એ એક ઇન્દ્રિયથી ખસતું નથી. એટલે મને ખબર નથી પડતી કે આસપાસ કોણ આવે છે, કોણ જાય છે, કયા પ્રકારનું વાતાવરણ આસપાસ સર્જાયું છે, કોઈ જ ખબર નથી, કારણ કે એનું ધ્યાન પોતાના કામમાં છે. તો આનું નામ છે મનની એકાગ્રતા છે. મનને એક ઇન્દ્રિય ઉપર એકાગ્ર કરવાથી અદ્ભુત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ તો એક બે ઉદાહરણો મેં તમને આપ્યા, પણ ઋષિઓ જે કાંઈ પણ અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરી શકતા એના પાછળનું મૂળ રહસ્ય છે આ એકાગ્રતા હતું. એટલે મન છે ખૂબ શક્તિશાળી છે, અનંત શક્તિ એ મનની પાસે પડેલી છે. એટલે મનને કેળવવાની જરૂર છે કે મનને ઇન્દ્રિયોની સાથેનું જોડાણ એનું કેવી રીતે હોય. પણ આ મનની તીવ્ર ગતિને કારણે બહારની ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોમાંથી જે કાંઈ પણ જ્ઞાન એમને પ્રાપ્ત થાય છે, એ જ્ઞાન એ મન સંવેદનાઓને વિચાર તરંગ રૂપે ગ્રહણ કરે છે, વિચાર તરંગમાં એનું રૂપાંતરણ કરે છે. પછીના તબક્કે મન છે એ બહારથી જે કાંઈ પણ જ્ઞાન, જે કાંઈ પણ માહિતી અથવા જે કાંઈ પણ સંવેદન સ્વરૂપે આવ્યું છે એને પોતાનો રંગ ચડાવે છે. પોતાનો રંગ ચડાવે છે એટલે શું? તો કે મન છે ને એને પોતાના પૂર્વગ્રહો છે. આપણે જે માણસને પૂર્વગ્રહ યુક્ત મનુષ્ય કહીએ છીએ ને, એ પ્રત્યેક મનુષ્યની અંદર કોઈક ને કોઈક પ્રકારનો પૂર્વગ્રહ હોય છે. આ પૂર્વગ્રહ છે એ મનનું લક્ષણ છે. એટલે જે કાંઈ પણ જુએ છે એ દર્શન એને પ્રાપ્ત થાય છે, દર્શનને પોતાની રીતે જોવાનો પ્રયાસ કરે છે. જે કાંઈ પણ સાંભળે છે એ સાંભળે છે એને પોતાની રીતે જોવાનો પ્રયાસ કરે છે. હું અત્યારે જે કાંઈ પણ બોલી રહ્યો છું એ દરેકે દરેક વ્યક્તિ સરખું સમજતી નથી. એ પોતાના સંદર્ભમાં, પોતાના સેલ્ફ પર્સપેક્ટિવ ની અંદર એને સમજવાનો પ્રયાસ કરે છે અથવા એને સમજે છે. આ સેલ્ફ પર્સપેક્ટિવ એટલે શું છે? તો કે મનુષ્ય જે કાંઈ પણ પૂર્વગ્રહો, આ વર્ષોના અનુભવથી એને જે કાંઈ પણ પૂર્વગ્રહો ઘડાયા છે, એ પૂર્વગ્રહોના કારણે એ એકની એક વસ્તુને એ અલગ અલગ રીતે સમજે છે. પ્રત્યેક વ્યક્તિ અલગ રીતે સમજે છે. કોઈક વ્યક્તિને કોઈ માણસ કંઈક બોલે તો એની અંદર એને પોતાની પ્રશંસા દેખાય છે, તો બીજા માણસને એ જ શબ્દની અંદર નિંદા દેખાય છે. કારણ શું છે? તો કે મન છે એની પાસે એક ચોક્કસ પ્રકારનું પૂર્વગ્રહ છે. આ પૂર્વગ્રહ ક્યાંથી આવ્યો છે? તો કે મનુષ્ય એ પૂર્વગ્રહ લઈને જન્મ્યો નથી, પણ નાનપણથી જે કાંઈ પણ અનુભવ એને પ્રાપ્ત થયા છે, જે કાંઈ પણ વસ્તુ એ મન સુધી પહોંચી છે, આસપાસનું જે વાતાવરણ છે, જે પરિવારની અંદર એ જન્મે છે, જે લોકોની વચ્ચે રહે છે, એની વિચારસરણીની એના ઉપર અસર છે અને એને કારણે એના મનમાં એક ચોક્કસ પ્રકારનું પૂર્વગ્રહ છે. અને એ ચશ્મા, જેમ આપણે લીલા રંગની ચશ્મા પહેરીએ તો આ જગત લીલું દેખાય, કાળા રંગની ચશ્મા પહેરશું રાખ જેવા રંગની તો આ જગત છે આપણને એવું દેખાશે, પીળા રંગની ચશ્મા પહેરશું તો જગત પીળું દેખાશે. તો મન છે એ પણ આ પ્રકારનું કંઈક પોતાની પાસે છે, જેનાથી એ બહારથી આવેલી વસ્તુને એ પ્રકારે જુએ છે અને એ પ્રકારે જુએ છે અને એ પ્રકારે વસ્તુ છે એવો નિશ્ચય કરે છે, એવું એ પોતે ગ્રહણ કરે છે અને એ લઈને એ બુદ્ધિ સુધી જાય છે. બુદ્ધિ છે મન કરતા પણ સૂક્ષ્મ તત્વ છે, સૌથી વધારે સૂક્ષ્મ તત્વ છે એ બુદ્ધિ છે. આ જે કાંઈ પણ ગ્રહણ થયું એ મન પોતાના પૂર્વગ્રહનો ઢોળ ચડાવીને એ બુદ્ધિ સુધી લઈ જાય છે. બુદ્ધિ એનું કામ શું છે? તો કે નિરીક્ષણ, પરીક્ષણ, અવલોકન, અનુમાન, તર્ક, સંશ્લેષણ, વિશ્લેષણ, આ બધું છે બુદ્ધિનું કામ છે. બુદ્ધિ છે વિજ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન શબ્દ છે સીધે સીધો બુદ્ધિ સાથે જોડાયેલો શબ્દ છે. એટલે બુદ્ધિ જે કાંઈ પણ બહારથી આવેલી વસ્તુ છે એનું એ પરીક્ષણ કરે છે, એનું નિરીક્ષણ કરે છે, એને અલગ અલગ રીતે જુએ છે. તમે એક વૃક્ષને જુઓ છો પણ એ સમગ્ર રીતે વૃક્ષ જોઈએ, એ વૃક્ષની અંદર એના પાંદડા પણ છે, એની ડાળી પણ છે, એના થડ પણ છે, એની છાલ પણ છે, એના ફળ પણ છે. તો એક જ વસ્તુને અલગ અલગ કરીને જોવું એ પણ બુદ્ધિનું કામ છે. અને
જુદી જુદી વસ્તુ છે, એ પાંદડા છે, ડાળી છે, ફળ છે, આ બધાને એક સ્વરૂપે જોવું, સંશ્લેષિત સ્વરૂપે જોવું, એ સંશ્લેષણ છે. તો આ બંને કામ છે બુદ્ધિના છે. અલગ અલગ સ્વરૂપે આવેલી, શ્રોત્ર સ્વરૂપે આવેલી કે રૂપ સ્વરૂપે આવેલી જે કઈ પણ માહિતી છે, એ માહિતીને બુદ્ધિ જોડે છે. કોની સાથે જોડે છે? તો કે બુદ્ધિનો સંબંધ છે સ્મૃતિ સાથે છે, ચિત્ત સાથે છે. ચિત્ત અને મન આ બંનેની વચ્ચેનું તત્વ છે બુદ્ધિ છે. એટલે જે જૂના અનુભવો છે, જૂની જે સ્મૃતિ છે, એના આધાર ઉપર આ નવી આવેલી વસ્તુને બુદ્ધિ ચકાસે છે. અને એમાંથી જે કંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય છે એ વસ્તુ બુદ્ધિ ગ્રહણ કરે છે. બુદ્ધિ એ વિવેકશીલ છે. બુદ્ધિ છે એ સત્વ ગુણથી બનેલી છે, માટે અત્યંત શુદ્ધ છે. વિવેક કરવાનું કામ છે બુદ્ધિ કરે છે. એ મન જેમ બુદ્ધિ ક્યારે પૂર્વગ્રહ યુક્ત હોતી નથી, પણ પૂર્વગ્રહ યુક્ત આવેલી વસ્તુ એમાંથી પૂર્વગ્રહ દૂર એ બુદ્ધિ કરતી નથી. એટલે એની પાસે જે વસ્તુ આવી છે એ વસ્તુમાંથી યોગ્ય અયોગ્યનો નિર્ણય કરી અને જે કઈ રાખવા જેવું છે એ બુદ્ધિ સાચવે છે અને બાકી બધું કાઢી નાખે છે. આજે મૂળ અર્ક જે સાચવે છે એ અર્ક ત્યાર પછી બુદ્ધિ જે ગ્રહણ કરે છે એ ગ્રહણ કર્યા પછી અહંકાર નામના તત્વનો ભાગ એની અંદર આવે છે. અહંકાર એવો નિશ્ચય કરે છે કે હું આ જ્ઞાન વાળો થયો. કોઈ પણ નવીન વસ્તુ એ જાણી આપણે, જ્ઞાનેન્દ્રિયથી મન સુધી ગઈ, મનથી બુદ્ધિ સુધી આવી, બુદ્ધિએ એમ નક્કી કર્યું કે બુદ્ધિનું એક કામ છે નિશ્ચય છે. તો બુદ્ધિ નિશ્ચય કર્યો કે મેં આ જ્ઞાન નિશ્ચિત સ્વરૂપે આ જ્ઞાન છે. હવે અહંકાર એના ઉપર એક થપ્પો મારે છે કે હું આ જ્ઞાન વાળો થયો. કારણ કે જ્યાં સુધી કર્તાપણાનો ભાવ આવતો નથી ત્યાં સુધી ભોગતાપણાનો ભાવ પણ આવતો નથી. એટલે જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું એવો ભાવ થાય. અહંકાર છે નકારાત્મક અર્થમાં નથી, અહીંયા અહંકાર છે બિલકુલ સકારાત્મક અર્થની અંદર છે. કારણ કે અહંકાર હું આ જ્ઞાન વાળો થયો એ પ્રકારનો જો થપ્પો ન લાગે તો જ્ઞાન સ્મૃતિ રૂપે સંચિત થતું નથી. એટલે હું પણાનો જે ભાવ છે એ અહંકારનો ભાવ કે હું આ જ્ઞાન વાળો થયો એવો થપ્પો લાગે પછી એ જ્ઞાન ચિત્તમાં જાય છે અને સ્મૃતિ રૂપે ત્યાં સંગૃહિત થાય છે. અને એ સ્મૃતિ ભવિષ્યની અંદર આપણા બધા જ પ્રકારના વ્યવહારો માટે કારણભૂત છે. કર્મેન્દ્રિયોને કામ કરાવવા માટે જે કાંઈ પણ હું અત્યારે બોલી રહ્યો છું એ બધી વસ્તુ ક્યાંથી આવે છે? તો કે મારી સ્મૃતિમાં ક્યાંક ક્યાંક સંચિત પડેલી વસ્તુ છે. એ સ્મૃતિમાંથી બુદ્ધિ સુધી આવે છે. બુદ્ધિ એને કેવી રીતે બોલવું, કયા શબ્દોનો પ્રયોગ કરવો, કયા ન કરવો, એની વાત કરશે. મન છે એ ત્યાંથી મન સુધી આવશે, મનથી કર્મેન્દ્રિય સુધી આવશે. મન છે 10 ઇન્દ્રિયોનો સ્વામી છે, 5 જ્ઞાનેન્દ્રિયનો પણ અને 5 કર્મેન્દ્રિયનો પણ. આ 10 ઘોડા ઉપનિષદોની અંદર 10 ઇન્દ્રિયોને 10 ઘોડા કયા છે અને મનને એનો સારથી કયો છે. એટલે મન છે આ 10 ઇન્દ્રિયોનો સ્વામી છે. એટલે જ્ઞાનેન્દ્રિયમાંથી આવતી વસ્તુનું પણ મન ગ્રહણ કરે છે. જ્ઞાનેન્દ્રિય છે ઇનપુટ છે, એ પણ મનને આપે છે, અને આઉટપુટ છે એ પણ મન એ કર્મેન્દ્રિયને આપે છે. કર્મેન્દ્રિય છે આઉટપુટ છે. તો આ પ્રકારે માણસની સ્મૃતિ છે બંધાય છે, અને સ્મૃતિ બંધાય છે એને જ સંસ્કાર પણ કહેવાય છે. આ એક પ્રકારનો સંસ્કાર થયો એમ કહેવાશે. અને એ સંસ્કાર ચિત્ત ઉપર સ્થિર થાય. એ સ્થિર થયેલો સંસ્કાર એ સ્મૃતિ બને છે. અને એ સ્મૃતિ એ આ જન્મની છે એવું માનવાની જરૂર નથી. એ સ્મૃતિ જન્મ જન્માંતરની સ્મૃતિ બને છે. આપણી પાસે પણ પૂર્વ જન્મની સ્મૃતિ આપણી અંદર પડેલી છે. આપણી અંદર પૂર્વ જન્મની સ્મૃતિ છે આપણને ખબર નથી, પણ એ સંસ્કાર સ્વરૂપે પડેલી છે. એનું એક ઉદાહરણ તમને આપું કે હમણાં એક સમાચાર આવે કે 5-6 વર્ષનું એક બાળક એ ઉત્તમ પ્રકારનું સંગીત વગાડે છે, સંગીતનું કમ્પોઝિશન કરે છે. હવે 5-6 વર્ષના બાળકની એવી કેવી તાકાત છે કે ઉત્તમ પ્રકારનું સંગીત છે એ કમ્પોઝ કરી બતાવે, જ્યાં આખું જીવન માણસો એની સાધના કરતા કરતા આખું જીવન કાઢી નાખે ત્યારે પણ એની અંદર શ્રેષ્ઠતા પ્રાપ્ત ન કરી શકે. અને 5-6 વર્ષનું બાળક એમાં શ્રેષ્ઠતા કેવી રીતે પ્રાપ્ત કરે? તો એનું કારણ છે કે એના પૂર્વજન્મના સંસ્કારો છે, પૂર્વજન્મની સ્મૃતિ એમની સાથે જે આવેલી છે, અને એ સંસ્કારોને પ્રગટ થવાની તક એ આ જન્મમાં એને પ્રાપ્ત થઈ છે. આ જન્મમાં જો ઔરંગઝેબના ઘરમાં જન્મ્યો હોય તો એના સંગીતના સંસ્કારો છે બિલકુલ લુપ્ત થઈ જાય. એ સંસ્કારો સ્મૃતિ છે બિલકુલ દબાઈ જાય અને આ જન્મમાં ફરી પાછી ન પણ ખુલે. પણ કોઈ સંગીત પ્રેમી પરિવારની અંદર જન્મે અથવા આસપાસ કોઈ સંગીતનો જાણકાર હોય, સંગીત સાંભળતો એવા વાતાવરણની અંદર જન્મે તો તાત્કાલિક એના અંદર રહેલા સંસ્કારો બહાર આવે છે. અને એટલા માટે ખૂબ નાની ઉંમરમાં એ વ્યક્તિ પોતાના પૂર્વ જન્મની સ્મૃતિને તાજી કરી શકે.
તો આ સ્મૃતિ એ બહુ મહત્વનું તત્વ છે. એટલે આપણે જે કાંઈ પણ અનુભવો પ્રાપ્ત કરીએ છીએ એના દ્વારા જે સ્મૃતિનું નિર્માણ કરીએ છીએ એ સ્મૃતિ દ્વારા આ જીવન તો આપણું સુખરૂપ બને જ છે. આ જીવન જીવવા માટેની અનુકૂળતા તો આપણને થાય જ છે, પણ આવનારું જીવન છે એના માટેની પણ આ સ્મૃતિ છે. એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં કયા પ્રકારના અનુભવો આપણને પ્રાપ્ત કરવા છે, બાળકોને કેવા પ્રકારના અનુભવો પ્રાપ્ત કરાવવા છે, એના માટે પણ આ એક મુદ્દો ખૂબ મહત્વનો છે. આજની ભાષામાં કહીએ આ 4 અંતઃકરણ અને બહિર્કરણના સંદર્ભમાં આ કરણ જેની વાત આપણે કરીએ છીએ, તો આજકાલ કોમ્પ્યુટરનો જમાનો છે, તો એમ કહી શકાય કે જે કાંઈ પણ ઇનપુટ ટૂલ્સ છે આ બધા જ જ્ઞાનેન્દ્રિયો છે. એ પછી કીબોર્ડ હોય, માઉસ હોય, વોઇસ કમાન્ડથી આપણે જે કાંઈ પણ કહીએ છીએ તે હોય, આ બધું જ ઇનપુટ ટૂલ છે એ બધી જ બહિર ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો છે. મન અને બુદ્ધિ આ બધું જ એના પ્રોસેસર્સ છે. પ્રોસેસર જેટલા ઝડપી એટલું રિઝલ્ટ બહુ ઝડપથી મળે. એટલે મન બુદ્ધિ જેટલા તીવ્ર હશે એટલું એનું પરિણામ છે એ ખૂબ ઝડપથી મળશે. ચિત્ત છે એ હાર્ડ ડિસ્ક છે. જે કાંઈ પણ આપણે ઇનપુટ મૂકીએ છીએ, જે કાંઈ પણ પ્રોસેસ થાય છે બધું હાર્ડ ડિસ્કની અંદર સંગ્રહિત થાય છે, અને હાર્ડ ડિસ્કમાં જે કાંઈ સંગ્રહિત થયેલું છે એ જ આઉટપુટ રૂપે બહાર આવે છે. જે હાર્ડ ડિસ્કમાં નથી, એની ઇન્ટરનલ મેમરીમાં નથી, એ વસ્તુ તમને કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ક્યારેય જોઈ શકાતી નથી. તો કોમ્પ્યુટર છે એ જ પ્રકારે એક રીતે કામ કરે છે જે પ્રકારે આપણું તંત્ર કામ કરે છે. તો આ તંત્ર એ તો દરેકે દરેક માણસનું સમાન છે. બહિર્કરણ આપણે કહીએ કે અંતઃકરણ છે એ આપવામાં તો ભગવાને કોઈ સાથે ભેદભાવ કર્યો નથી. હા, એટલું ખરું કે કોઈને ચક્ષુ ઇન્દ્રિય ના આપી હોય, એટલે આંખ ના આપી હોય તો એ સુરદાસ તરીકે જન્મ્યા હોય, કોઈને શ્રવણ શક્તિ ના આપી હોય, કોઈને વાણીની શક્તિ ના આપી હોય, પણ એ શક્તિ ના આપી પણ તો પણ બાકીના કરણ છે એનાથી જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે. આજે મેં સુરદાસનું નામ લીધું, સુરદાસ હતા પણ ખૂબ ઊંડા જ્ઞાની હતા. એમની પાસે ભલે ચક્ષુ ઇન્દ્રિય નહોતી, પણ છતાં પણ ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ જ્ઞાન એ વ્યક્તિએ પ્રાપ્ત કરેલું. તો કુલ મળીને જે કાંઈ આ બહિર્કરણ અને અંતઃકરણ આપણે જેને કહીએ છીએ એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેક વ્યક્તિ પાસે છે, અને છતાં એ દરેકે દરેક વ્યક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એટલો ઉપયોગ કરી શકતો નથી, સમાનપણે ઉપયોગ કરી શકતો નથી. નહીતર તો એક વર્ગની અંદર ભણતા 35 બાળકો સમાનપણે બુદ્ધિશાળી હોત, સમાનપણે વિષયના જ્ઞાતા બનત, પણ એવું તો કોઈ સંજોગોમાં થતું નથી. આપણે આસપાસના અનુભવોથી આપણે જાણીએ છીએ. તેનું કારણ શું છે? તો એનું કારણ ક્યાંક ને ક્યાંક એના ભૂતકાળની અંદર પણ રહેલું છે. એટલે આ વક્તવ્ય અત્યારે સાંભળનારા મોટાભાગના શિક્ષકો છે. મોટાભાગના શિક્ષકો એટલે શાળાની અંદર ભણાવતા શિક્ષકો તો ખરા જ, પણ બાળકના શિક્ષણની જેની સૌથી મોટી જવાબદારી છે એવા માતા પિતા પણ ખરા. એ પણ સૌથી પહેલા શિક્ષકો છે. આ બધા જ શિક્ષકોએ આ વસ્તુને બરાબર સમજવાની જરૂર છે કે સાધન સામગ્રી ઠીક છે, ઉપકરણ ઠીક છે, કોઈ કઠિન વિષય તો સમજાવવા માટે કરીને ક્યાંક ઉપકરણનો આપણે સહારો લેવો પડે, પણ ઉપકરણથી જ શિક્ષણ થાય છે એવું માનવાની જરૂર નથી. બાળકનું કરણ જેટલું વધારે તીક્ષ્ણ હશે, જેટલું વધારે કરણ કેળવાયેલું હશે, એટલું એનું શિક્ષણ, એની જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા છે સહજ અને સરળ બનશે, વધારે ઝડપી પણ બનશે. તો આ કરણ એ દરેકે દરેકના સમાન નથી હોતા. એના કારણો ક્યાં પડેલા છે? તો એના કારણો માટે કરીને ગર્ભાવસ્થા સુધી જવું પડે. બાળક માતાના ગર્ભમાં જ્યારે હોય છે ત્યારથી જ એના ચિત્તની કેળવણી શરૂ થઈ જાય છે. એમ કહેવાય છે કે બાળકનું ચિત્ત એ સૌથી વધારે સક્રિય માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે હોય છે. ત્યારે જોઈ શકતું નથી, એ સાંભળી શકતું નથી. સાંભળે છે, અમુક સમય પછી બહારનો અવાજ સાંભળે છે, પણ હજી ઓળખતું નથી. એ પોતે ખાતું નથી એટલે સ્વાદની એને ખબર નથી, એને સ્પર્શ કોઈ પ્રકારનો અનુભવ નથી. એટલે બધા જ કરણોની ગેરહાજરીમાં એની ચિત્તની સક્રિયતા ખૂબ હોય છે, અને ચિત્તની સક્રિયતા હોવાના કારણે એ જે કંઈ પણ અનુભવો મેળવે છે, અનુભવોનું સીધું ગ્રહણ એ કરે છે. ખાસ કરીને તે સમયે એક ઇન્દ્રિય જે કામ કરે છે શ્રવણ ઇન્દ્રિય, અમુક સમય પછી ખાસ કરીને 6-7મા મહિના પછી બાળક સ્પષ્ટપણે સાંભળે છે. આ સાંભળતું બાળક એ બહારના બધા જ અવાજોનું ગ્રહણ એ કરે છે. માતા પિતા જે પ્રકારનું માતા પિતા નહીં પણ માતા જે પ્રકારનું સંવેદન અનુભવે છે એ જ પ્રકારનું સંવેદન બાળકના ચિત્ત ઉપર પણ સ્થિર થાય છે. એટલે પણ સગર્ભા માતાને આનંદી અવસ્થાની અંદર રાખવાની વાત છે. માતા જેટલી પીડા અનુભવશે એટલું જ બાળકનું ચિત્ત છે કલુષિત થશે. માતા તીક્ષ્ણ ખોરાક
વધારે ખાટા તીખા એ પ્રકારનો ખોરાક ખાશે તો બાળકનું મન બગડશે. કારણ કે મન છે એ અન્નથી તૈયાર થાય છે. ગઈકાલે પર ઋતાબેને વાત કરી હતી. તો જેવું અન્ન ખાશે એ પ્રકારે બાળકનું મન એ ગર્ભાવસ્થાની અંદર તૈયાર થશે. તો કુલ મળીને અંતઃકરણ એ ગર્ભાવસ્થાની અંદર વધારે તૈયાર થાય છે અને એમાં ચિત્તની સક્રિયતા સૌથી વધારે હોય છે. એટલે બાળક ઉપર સંસ્કાર કરવાની શ્રેષ્ઠ અવસ્થા કઈ? તો કે ગર્ભાવસ્થા. ગર્ભાવસ્થાની અંદર બાળકને જેટલું ઉત્તમ સંભળાવવામાં આવે, જેટલો ઉત્તમ સ્વાદ એને આપવામાં આવે, માતા જે કંઈ પણ ખાસીને પ્રસન્ન અનુભવશે એની અનુભૂતિ એ બાળક પણ કરશે અને એની અંદર પણ પ્રસન્નતા અનુભવતો થશે. તો આ સંસ્કારની વય ગર્ભાવસ્થા. ત્યાર પછી બાળક જન્મે છે ત્યાર પછી 5 વર્ષ સુધી એનું ચિત્ત ખૂબ સક્રિય હોય છે. ગર્ભાવસ્થાથી કરીને 5 વર્ષ સુધી. પણ જન્મ્યા પછી એની કર્મેન્દ્રિયો સક્રિય બને છે. કર્મેન્દ્રિયોની કેળવણી શરૂ થાય છે. હાથ પગ ખૂબ ઝડપથી ચલાવે છે. મોઢેથી કંઈક એ વિચિત્ર પ્રકારના વિશિષ્ટ પ્રકારના અવાજ કાઢવાનો પ્રયાસ કરે છે. પ્રત્યેક કર્મેન્દ્રિય એનો ઉપયોગ કરવાની શરૂઆત કરે છે. એટલે કર્મેન્દ્રિયોની કેળવણીની શરૂઆત ત્યાંથી થાય છે. જ્ઞાનેન્દ્રિયોની કેળવણી એ પણ ધીમે 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 જેમ જેમ શબ્દોને સમજતો થાય છે, એ ચિત્રોને ઓળખતો થાય છે, એમ એમ જ્ઞાનેન્દ્રિયોની પણ કેળવણી શરૂઆત થાય છે. એટલે એ સમયની અંદર એની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો પણ તૈયાર થાય છે. હવે એ અવસ્થાની અંદર બાળકની જ્ઞાનેન્દ્રિયો જો તીક્ષ્ણ બનાવવામાં આવે તો ભવિષ્યમાં જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા ખૂબ સરળ બને છે. આના અનુભવો, ઘણા બધા અનુભવો છે. આપણી આસપાસ પણ આ પ્રકારના અનુભવો છે. એનામાંથી જોવાનું છે, જાણવાનું પણ છે. બાળકને બહુ કર્કશ અવાજ, મોટો અવાજ, ઘોંઘાટ જેને કહેવાય, પશ્ચિમનું સંગીત આપણે પસંદ એટલા માટે નથી કરતા કારણ કે પશ્ચિમનું સંગીત છે ઘોંઘાટિયું છે. એ પ્રકારનું સંગીત સાંભળવાથી બાળકની શ્રોત્રેન્દ્રિય છે ધીમે 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 કુંઠિત થાય છે. પછી એ સૂક્ષ્મ અવાજને સાંભળવા માટે શક્તિમાન રહેતો નથી. એની ઇન્દ્રિય એના માટે કરીને કામ કરી શકતી નથી. બાળકની સામે ખૂબ તીવ્ર પ્રકાશયુક્ત ચિત્ર આવે તો બાળક એ ચિત્રને જુએ છે. ચિત્રને જુએ તો છે પણ ઓછા પ્રકાશમાં એની જે જોવાની શક્તિ છે ને એ ધીમે 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 કુંઠિત થતી જાય છે. એટલે અત્યંત ભડકા રંગવાળું ચિત્ર આજકાલ તમે જુઓ તો મોટાભાગે ઘરની અંદર શું ચાલે છે? તો જે ટીવી ઉપર દ્રશ્યો ચાલે છે કેવા છે? તો કે ખૂબ પ્રકાશ વાળા. મોબાઈલની અંદર પણ અલ્ટ્રાવાયોલેટ રેઝ એ સતત એમાંથી બહાર આવતો હોય છે. ટીવી માંથી પણ એ પ્રકારનો પ્રકાશ જે બાળકની આંખ માટે ખૂબ નુકસાનકારક છે એવો પ્રકાશ આવે છે. અને એમાં પણ ફિલ્મનું સંગીત ખાસ કરીને એ ખૂબ પ્રકાશ, એકદમ સ્ટેજ શોઝ જે હોય છે એની અંદર પણ ખૂબ પ્રકાશ કરવામાં આવે છે અને ખૂબ ઝડપથી ચિત્રો ચાલે છે. કોઈ એક ચિત્ર સ્થિર ન રહે. એક ચિત્ર જુઓ ન જુઓ તો ચિત્ર બદલી જાય. આ બાળક છે આવું ગ્રહણ કરવાની હજી શક્તિ નથી. એની જ્ઞાનેન્દ્રિય કેળવાઈ રહી છે ત્યારે આ પ્રકારના ચિત્રોને જોઈને એની જે સૂક્ષ્મ શક્તિ છે જ્ઞાનેન્દ્રિય ચક્ષુની, એ સૂક્ષ્મ શક્તિનો વિકાસ છે બરાબર થતો નથી. એવું જે સૂંઘવાની શક્તિ છે, તીવ્ર ગંધ ને વચ્ચે રહીને એ પ્રકૃતિની સૂક્ષ્મ ગંધ, ઝીણી 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 ગંધ એને એ અનુભવી શકતો નથી. મોટો જેમ જેમ થાય છે એની જ્ઞાનેન્દ્રિય કેળવાયેલી નથી હોતી ત્યાર પછી એ ગંધને અનુભવી શકતો નથી. પણ આપણે જોશું વગડામાં રહેલો માણસ છે ને એ માત્ર ગંધ ઉપરથી કહી દે કે આવતા અઠવાડિયે કે આવતા મહિને વરસાદ થશે. એ અવાજ ઉપરથી માત્ર કહી દે કે આસપાસ કોઈ વન્ય પ્રાણી વિચરી રહ્યું છે. માત્ર અવાજ સાંભળીને આ વનની અંદર રહેલો માણસ કરી શકે છે. કારણ કે આવા ઘોંઘાટી અવાજ સાંભળ્યા નથી માટે એનું શ્રવણ છે એ તીક્ષ્ણ છે. એટલે ઝીણા 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 પગરાઓ પણ એ સમજી શકે છે. પક્ષીના અવાજની અંદર રહેલો ગભરાટ પણ એ સમજી શકે છે. પ્રાણીઓના દોડાદોડનો અવાજ પણ એ સમજી શકે છે. અને એના ઉપરથી એને ખબર પડે છે કે આસપાસ કંઈક કોઈ વન્ય હિંસક પ્રાણી છે એ છે. તો પ્રકૃતિની વચમાં રહેલો માણસ એ પોતાની દરેક જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ ખૂબ સારી રીતે કરી શકે છે. જ્યારે આપણા ઘરની અંદર રહેલું બાળક એ આપણી પોતાની અણસમજને કારણે, ઘોંઘાટી અવાજની વચ્ચે રહેતું હોવાને કારણે, ટીવીના ખૂબ તીવ્ર પ્રકાશ અને ખૂબ ઝડપથી ચાલતા ચિત્રોની સામે રહેલું બાળક, લસણ અને ડુંગળી એની સતત ગંધની અંદર રહેલું બાળક, હંમેશા નરમ સ્પર્શનો અનુભવ કરતું બાળક એ પોતાની જ્ઞાનેન્દ્રિયોનો સમુચિત વિકાસ કરી શકતું નથી. એટલે એનો વિકાસ, કરણોનો વિકાસ, ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયનો વિકાસ કરવા માટે કરીને માતા પિતાએ સૌથી પહેલા ચિંતિત થવું જોઈએ. એટલા માટે ઘરની અંદર એ પ્રકારનું વાતાવરણ એને આપીએ. ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે એ પ્રકારનું
એને સંભળાવી. જુએ છે ત્યારે પણ પ્રત્યેક વસ્તુને કેવી રીતે જોવી એની સમજ એને પાડી, અથવા એ પ્રકારની વ્યવસ્થા એને ઉભી કરી કે પોતે સ્વયં એવું જોતું થાય. આપણે શિશુ મંદિરોની અંદર બાળકને બતાવીએ છીએ, બધું ક્રિયા દ્વારા શિક્ષણ આપીએ છીએ. 5 વર્ષ સુધી છે એ જ્ઞાનેન્દ્રિયના વિકાસનો જ ગાળો છે. એટલે એ જ્ઞાનેન્દ્રિય વિકાસ પામે એટલા માટે કરીને જ આપણે ઘણી બધી વ્યવસ્થાઓ ગોઠવીએ છીએ. એમને પ્રાણી પાસે લઈ જાય છે, પ્રાણીને હાથ ફેરવે છે, તો હાથ ફેરવીને એની સંવેદનાનો અનુભવ કરે છે, એના ચહેરા ઉપર બદલાતા ભાવને જુએ છે, એના ચહેરા ઉપરથી વ્યક્ત થતા પ્રેમને જુએ છે. કોઈ છોડ પાસે લઈ જઈએ છીએ ત્યારે એ ઝીણી કળી છે એમાંથી ખીલેલું ફૂલ એ જુએ છે, પાંદાનો રંગ જુએ છે, રોજ રોજ બદલતો પાંદાનો રંગ, રોજ રોજ બદલતો પાંખડીઓનો રંગ જુએ છે. એ ડુંડામાંથી અનાજને, એક છોડ છે એનામાંથી ડુંડું ખીલતા જુએ છે, ડુંડામાંથી અનાજને નીકળતા પણ ક્રમશઃ એ જુએ છે. આ બધું જોતા જોતા એ શું જોવું અને શું ન જોવું એ ધીમે ધીમે જોતો થાય છે. આનું નામ નિરીક્ષણ છે, અવલોકન શક્તિ છે. જ્ઞાનેન્દ્રિય જેમ જેમ વધારે સક્રિય બનતી જાય છે એમ એ દૂર દૂર સુધીને જોઈ શકે છે, દૂરનો અવાજ સાંભળી શકે છે, દૂરની ગંધ ગ્રહણ કરી શકે છે. અને જેટલું વધારે તીક્ષ્ણ આ જ્ઞાનેન્દ્રિયનો પ્રભાવ હોય છે, કર્ણો જેટલા વધારે પ્રભાવી હોય છે, એટલું બહારનું આઉટપુટ વધારે ને વધારે અંદર સુધી જાય છે. ત્યાર પછીનો તબક્કો છે મનનો છે. તો મન છે તો ખૂબ શક્તિશાળી પણ છે અને જ્ઞાનાર્જનની પ્રક્રિયામાં બાધક પણ છે. જો મનને મિત્ર માનીને એની સાથે વર્તન નહીં કરી તો મન છે બધી જ જ્ઞાનેન્દ્રિયોનો જે પ્રભાવ છે એ પ્રભાવને એ ધોઈ નાખી શકે. એટલે મન છે એને વિસ્તૃત કરવું પડશે, મનને વ્યાપક બનાવવું પડશે. મન જેટલું વધારે સંકુચિત હશે એટલી જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા પણ સંકુચિત બનશે, એ થોડુંક જ ગ્રહણ કરી શકશે. તો મન, વેદની અંદર એના માટે બહુ સરસ શબ્દ છે ભૂમા. ભૂમાનો અર્થ છે ખૂબ વ્યાપક. મન છે ને વ્યાપકતાનું દર્શન કરાવવાનું છે. પ્રકૃતિમાં છે ને બધું જ વ્યાપક છે. પૃથ્વી તત્વ પણ વ્યાપક છે, જળ તત્વ વ્યાપક છે, વાયુ તત્વ પણ વ્યાપક છે, તેજ તત્વ પણ વ્યાપક છે, પરમાત્મા તત્વ જેને આપણે કહીએ છીએ એ પણ વ્યાપક છે. આ વ્યાપકતાનું દર્શન કરાવીને મન છે એને પણ વ્યાપક બનાવવાનું છે. એક અનુભવ આપણે કર્યો છે, કરવા જેવો અનુભવ છે કે વેપારીમાં, શહેરની અંદર કોઈ વેપારી પાસે તમે જશો, શાકભાજી વાળા પાસે, અને એમની પાસેથી તમે કિલો આંબા લેશો અને પછી એમ કહેશો કે ભાઈ 2 આંબા વધારે નાખી દે, તો કોઈ સંજોગોમાં નાખશે નહીં, અથવા તમે 2 આંબા એની પાસેથી લઈ લેશો તો ખૂબ ગુસ્સે ભરાશે. પરંતુ ગામડામાં કોઈ ખેડૂત પાસે તમે જશો ને એમ કહેશો કે 2 આંબા આપ, તો 2 નહીં 10 આંબા તમારી જોડીમાં નાખી દેશે. કારણ શું છે? તો કે ખેડૂત છે એ પ્રકૃતિની વચ્ચે રહેલો વ્યક્તિ છે. પ્રકૃતિને જોઈને એનું મન છે એ ઉદાર બન્યું છે, વ્યાપક બન્યું છે. પ્રકૃતિની વ્યાપકતાને જોઈને એનું મન છે એ પણ વ્યાપક બન્યું છે. માટે એ 5-10 આંબા, એ વૃક્ષ ઉપર એને સેંકડો હજારો આંબા જોયા છે. એટલે 5-10 આંબા એના માટે બહુ મોટી વસ્તુ નથી. એવી રીતે અનાજ જયારે વાવે છે ત્યારે અનાજની અંદર પણ કેટલાક દાણા એક ખેતરમાં રહેવા દે છે. કોના માટે? તો કે પક્ષી માટે. કે દાણા છે એમાં પક્ષીનો પણ ભાગ છે. આમ ગામડાના લોકો આપણને વધારે ઉદાર દિલના શું કામ લાગે છે? તો જે માણસ વધારે પ્રકૃતિની નજીક રહે એની અંદર વધારે વ્યાપકતા હોય છે, એનું મન છે વધારે ઉદાર હોય છે. શહેરોની અંદર ધીમે ધીમે જેમ મકાન નાના થઈ ગયા, મકાન ક્રમશઃ નાના થતા ગયા, એના ઓરડા નાના થતા ગયા, એમ માણસનું મન છે ને એ પણ ધીમે ધીમે નાનું થતું જાય. પોતાની વસ્તુ એને પકડી રાખવાની વૃત્તિ, પોતાની વસ્તુ બીજાને ન દેવાની વૃત્તિ, અન્ય પ્રત્યેના દ્વેષની વૃત્તિ, આ બધી વૃત્તિને કારણે મન છે સંકુચિત બને. સંકુચિત બને એટલે મનની દરેક વસ્તુને જોવાની દ્રષ્ટિ છે એ પણ સંકુચિત બને. અને એ સંકુચિત દ્રષ્ટિને કારણે એ જે કાંઈ પણ બહારથી મળેલું જ્ઞાન છે એને પણ એ દ્રષ્ટિથી જોઈને સ્મૃતિમાં ગ્રહણ કરે. કોઈ સારું સમજાવે તો પણ એને સારું ન સમજાય, કારણ કે મનની અંદર અમુક પ્રકારના પૂર્વગ્રહો, અમુક પ્રકારના સંકોચનો પડેલા છે, જેને કારણે એ વ્યાપક વસ્તુને ગ્રહણ કરી શકતો નથી. બાપ જયારે દીકરાને કઈ કહે, એના ભલા માટે કહ્યું હોય, પણ એ બાપ પ્રત્યે જો એના દીકરાના મનમાં પૂર્વગ્રહ હોય તો એ દીકરો બાપે કહેલી સાચી વસ્તુને પણ ખોટી જ ગણશે. માટે મન છે એને કેળવવું પડશે. મન કેળવાશે તો એકાગ્ર પણ બનાવી શકાશે. એટલે મનને કેળવવા માટેના પ્રયાસ પણ ઘરે પણ થવા જોઈએ, શાળાઓની અંદર પણ થવા જોઈએ, કોલેજોમાં પણ થવા જોઈએ. ધ્યાન વગેરે એને સ્થિર કરવા માટેના પ્રયાસો જ છે. એવી રીતે સેવા કાર્યો મનના વિકાસ માટે મહત્વનું એક પરિબળ છે, સેવા કાર્ય પણ છે. સેવા કરવાથી પણ બીજા લોકોની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિની માણસને ખબર પડે છે, અને ખબર પડવાથી પોતાની સ્થિતિ પ્રત્યે એને માન થાય છે કે મારી સ્થિતિ તો ઘણી સારી છે,
બીજા લોકોની સ્થિતિ જયારે આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે થાય છે કે આપણી સ્થિતિ તો ઘણી બધી સારી છે, અને એક વખત એને દેવાની ઈચ્છા, સેવા કરવાની ઈચ્છા જયારે થાય છે ત્યારે ધીમે 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 મન એ તરફ ઢળતું જાય છે, ત્યાગ કરવાની વૃત્તિ તરફ ઢળતું જાય છે. એવું થવાથી મન કેળવાય, અને મન જેટલું વધારે તીક્ષ્ણ બનશે, જેટલું વધારે વ્યાપક બનશે, એટલું શિક્ષણની પ્રક્રિયા, જ્ઞાનની પ્રક્રિયા છે વધારે સારી બનશે. બુદ્ધિ છે ને કેળવવાની જરૂર નથી. બુદ્ધિ પોતે જ સત્વ સ્વરૂપ છે, સત્વશીલ છે, અને સત્વ છે ને એ જ્ઞાન પોતે પણ સત્વશીલ છે. 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. તમસ છે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયાનો સૌથી મોટો અવરોધ, એ તમસ છે. જ્યારે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા સૌથી વધારે સરળ એ સત્વ ગુણના પ્રભાવ વચ્ચે બને છે. એટલે મનુષ્ય જ્ઞાન પ્રાપ્તિના સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરીને એક ગુણના વિજ્ઞાનને પણ સમજવું પડે, પણ ગુણનું વિજ્ઞાન સમજવા માટેનો સમય આપણી પાસે નથી. પણ સત્વ, રજસ અને તમસ મનુષ્યની પોતાની પ્રકૃતિ હોય છે. કાંઈ એ સત્વ પ્રકૃતિ લઈને જન્મે છે ત્યારથી જ એને પ્રકૃતિ નિશ્ચિત હોય છે, સ્વભાવ જેને આપણે કહીએ છીએ. કાંઈ સત્વશીલ હોય છે, કાં રજોશીલ હોય છે, કાં તમોગુણી હોય છે. તમોગુણી વ્યક્તિ ગમે એટલો પ્રયાસ કરે તો પણ એ અજ્ઞાનના પડને ઉખેડી શકતો નથી, એ જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં સક્રિય જ બની શકતો નથી. પણ આ તમોગુણ એને ઓછો કરવા માટે નહીં, પણ એના પ્રભાવને ઓછો કરવા માટે કરીને આપણી પાસે અનેક પ્રકારના ઉપાયો છે. ખાસ કરીને ખોરાક, આ જ્ઞાનેન્દ્રિયોના જે ખોરાક છે ને એ જ આ ગુણના ખોરાક છે. એટલે ગુણના ખોરાકને ઓછો કરવો હોય, ગુણના પ્રભાવને, તમોગુણને ઓછો કરવો હોય તો તમોગુણના ખોરાકો બધા ઓછા કરી દો, તમોગુણી દર્શન બધું ઓછું કરી દો, તમોગુણી શ્રવણ ઓછું કરી દો, તમોગુણી સ્વાદ ઓછા કરી દો, તમોગુણી સ્પર્શ ઓછા કરી દો, તો આપોઆપ તમોગુણનો ખોરાક ઓછો થશે, એટલે તમોગુણ માંદો થઈ જશે. સામે સત્વગુણ વધે, સત્વગુણ પુષ્ટ થાય એ પ્રકારના ખોરાક એને દીધે રાખો. સત્વ વધે, સત્વની શક્તિ વધે એવી રીતે એને ખોરાક આપો. સાત્વિક સાંભળો, સાત્વિક ખાઓ, સાત્વિક સૂંઘો, સાત્વિક સ્પર્શ વચ્ચે રહો, સાત્વિક લોકોની વચ્ચે રહો. તો મનુષ્ય આ સત્વગુણને વધારે સબળ બનાવે તો પણ જ્ઞાન પ્રાપ્તિ વધારે સારી રીતે બને. એટલે બુદ્ધિ એને કેળવવાની જરૂર નથી, કેળવવાની જરૂર જ્ઞાનેન્દ્રિય અને મનને છે. બુદ્ધિ છે એ તો અત્યંત પવિત્ર જેને કહી શકાય એ પ્રકારની વસ્તુ છે, અને એ બધામાં સમાનપણે છે. પણ મન જે કલુષિત છે ને એ બુદ્ધિ સુધી પણ કલુષિત લઈ જાય છે, માટે બુદ્ધિ કલુષિત હોય એવું આપણને લાગે છે. તો કેળવવાની વસ્તુ મન અને જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયને છે. શિક્ષક અને માતા પિતા બંને આ વસ્તુને ધ્યાન રાખવાની છે. શિક્ષણની અંદર આખી જે વ્યવસ્થા આપણે વિચારી છે, વ્યવસ્થા પણ કેવી રીતે કરવાની છે, કયા સમયે કયા પ્રકારની વ્યવસ્થાનો વિચાર છે કરવો જોઈએ શિક્ષણની અંદર. તો શિક્ષણની અંદર કેવી મોટી ગરબડ આજે ચાલે છે. શિક્ષણની આખી જે યોજના છે એ યોજના કરણોને પુષ્ટ બનાવવા માટે કરીને કરવામાં આવે છે. કારણ કે જ્ઞાન પ્રાપ્તિ એના સિવાય થતી નથી. જો કરણ તમારી પાસે નહીં હોય તો નહીં થાય. જ્ઞાન પ્રાપ્તિની અંદર સૌથી મોટી અડચણ કઈ છે, તો કે કરણની ખોડ છે ને એ જ સૌથી મોટી અડચણ છે. આજે પેલા ધોરણની અંદર આવતું બાળક ચશ્મા પહેરીને બેઠું હોય તો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરશે? નાના બાળકને તમે ધીમેથી કહો છો ને સાંભળતું નથી, ને મોટેથી જ કેવું પડે તો જે સાંભળે છે. આ કરણની ખોડ છે. તો જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં એ શ્રોત્રને કેવી રીતે સાથ આપશે? એને ખાઈને કેમ ખબર પડશે કે આ વસ્તુ મીઠી છે, ખાટી છે, વધારે ખાટી છે કે બગડેલી છે? આ બધી વસ્તુને ખબર કેવી રીતે પડશે? જ્યાં સુધી એને કરણની યોગ્ય કેળવણી નહીં થાય. માટે કરણની કેળવણી કરવા માટે જ શિક્ષણ છે. હવે આપણને આશ્ચર્ય થશે કે ખરેખર વસ્તુ શું છે ને આજે શું ચાલે છે. 15-16 વર્ષ સુધી આપણે શરૂઆતના તબક્કાની વાત કરીને કે 5 વર્ષ સુધી છે એ ચિત્ત સૌથી વધારે સક્રિય હોય છે, એટલે સંસ્કારની ઉંમર છે. એટલે એની સ્મૃતિમાં જે તમારે મૂળમાં નાખી દેવું હોય ને જે કાંઈ પણ, એ બધું જ 5 વર્ષની ઉંમર સુધી વધારે વધારે નાખી શકાય, પછી નાખવું અઘરું પડે. એવી રીતે જ્ઞાનેન્દ્રિયોની કેળવણી, કર્મેન્દ્રિયોની કેળવણીની શરૂઆત પણ યોગ્ય રીતે ત્યાંથી થવી જોઈએ, ઘરમાંથી. પછી 9 વર્ષ સુધી, 5 થી કરીને 9 વર્ષ સુધી મનની કેળવણીની શરૂઆત થાય. મનના 2 પ્રકાર છે, 2 પ્રકારના શિક્ષણ છે. એક ભાવનું શિક્ષણ છે, એક બુદ્ધિનું શિક્ષણ છે, એટલે તર્કનું શિક્ષણ છે. 9 વર્ષ સુધી મનનું ભાવનું શિક્ષણ હોય છે. એટલે એ વર્ષ વય જૂથના બાળકોને વાર્તાઓ વધારે કરવી, એની સામે ચરિત્રો વધારે મૂકવા, એની સામે વર્તન વધારે સારી રીતનું મૂકવું, જેથી કરીને બાળક એનાથી પ્રભાવિત થઈને એવું વર્તન કરવા પ્રેરાય, એવું ચરિત્ર સાંભળીને એના જેવું થવા માટેનો પ્રયાસ કરે.
તો ભાવ પક્ષ જે મનનો છે વધારે મજબૂત હોય છે 9 વર્ષ સુધી. એટલે એ સમય સુધીના પાઠ્યપુસ્તકો પણ એ પ્રકારના હોય, ક્રિયાકલાપો પણ બધાના એ પ્રકારના હોય. 9 થી 12 વર્ષ સુધી મનનો તર્ક અથવા વિચાર પક્ષ છે મજબૂત થાય છે. એટલે ધીમે 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 વિચાર કરતો થાય છે, શંકા કરતો થાય છે. મન આમે દ્વંદ્વાત્મક છે, આમ અથવા આમ, એ મનનું લક્ષણ છે. એટલે હવે એ લક્ષણ વધારે આપણને દેખાશે કે આ કરું કે આ કરું. એટલે 9 થી 12 વર્ષનો જે ગાળો છે એ ગાળાની અંદર મનનો વિચાર પક્ષ વિકાસ પામે છે. એટલે વિચાર કરતો થાય, પોતાની રીતે વિચાર કરતો થાય, સ્વતંત્ર રીતે અવલોકન કરતો થાય, સ્વતંત્ર મૂલ્યાંકન કરતો થાય, એ પ્રકારનું શિક્ષણ એ ગાળાની અંદર મૂકવું પડે. 12 વર્ષ પછી બુદ્ધિના વિકાસનો ગાળો છે. બુદ્ધિ છે તો સ્વતંત્ર છે, કોઈનું પારતંત્ર સ્વીકારતી નથી. એટલા માટે 12 વર્ષ પછીનું બાળક, ટીન એજ જેને કહેવાય, ટીન એજની જે શરૂઆત છે 13, 14, 15, આ 12 થી 16 વર્ષનો ગાળો એવો છે કે એના ઉપર જેટલું વધારે અનુશાસન આપણે મૂકીએ છીએ એટલું વધારે એને ગમતું નથી. પણ એ સમય પણ અનુશાસનનો સમય તો છે જ, કારણ કે બુદ્ધિથી પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લેતો થશે. હવે જેમ શિક્ષક કહેશે કે જેમ મા બાપ કહેશે એમ સીધે સીધો હા નહીં પાડે, એ સામો પ્રશ્ન કરશે. માતા પિતા એમ કહેશે કે ભાઈ જો તારે આ વખતે તારે 10માં તો 90-95% લાવવાના છે, તો બાળક બાપને પણ પૂછશે કે ભાઈ તમને કેટલા ટકા આવ્યા હતા. કારણ કે હવે પ્રશ્ન કરશે, એ તમે કહેશો સીધે સીધું સ્વીકારી નહીં લે. એટલે માતા પિતા તરીકે, શિક્ષક તરીકે એના પ્રશ્નોનો સામનો કરવાની પણ તૈયારી આપણે રાખવી પડશે. સામનો કરવાની તૈયારી એટલું નહીં, એ જે કાંઈ પણ પ્રશ્ન પૂછે છે પ્રશ્નોનો તર્કબદ્ધ ઉત્તર આપવાની શક્તિ, એનો વિકાસ પણ શિક્ષકે, માતા પિતાએ કરવો પડે. એના પ્રશ્નોનો જો યોગ્ય ઉત્તર ના આપી શકો, હવે એ ઉંમર કેવી છે તો કે એના શારીરિક અંગોનો વિકાસ પણ થાય છે. અને હું છોકરો છું કે હું છોકરી છું એવી ખબર પણ એને એ ગાળામાં પડે છે. એટલે એ સમયે પણ મનોવૈજ્ઞાનિક એના ભાવો છે, એ ભાવો પણ કંઈક વિચિત્ર સ્થિતિમાં ચાલે છે. કેટલો બધો મૂંઝારો છે, કેટલા બધા સંશયો છે, કેટલું બધું નવું એને જાણવું છે. એ સમયે એને યોગ્ય રીતે મિત્ર ભાવે એની જિજ્ઞાસાનું સમાધાન થાય પ્રકારે તર્કબદ્ધ રીતે એને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો 16 વર્ષ સુધીનું આ પ્રકારનું શિક્ષણ થવું જોઈએ. એના માટેની યોજના, તો યોજના પણ આજે જે આપણે કરીએ છીએ યોજના બરાબર છે, પણ આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. મૂળ યોજના શું છે તો કે આ ઉંમર સુધીમાં એ બાળકને અલગ અલગ પ્રકારના વિષયો એને ભણાવવા જોઈએ. ગણિત એને ભણાવવું જોઈએ, વિજ્ઞાન એને ભણાવવું જોઈએ. પણ ગણિત અને વિજ્ઞાન એ શેના માટે ભણાવવાના છે તો કે એના બુદ્ધિના વિકાસ માટે કરીને ગણિત અને વિજ્ઞાન ભણાવવાનું છે. સરવાળા કે ભાગાકાર શીખવવા માટે કરીને ગણિત શીખવવાનું છે એવું નથી. ગણિત અને વિજ્ઞાન એનો સીધો સંબંધ બુદ્ધિ સાથે છે. તો બુદ્ધિના વિકાસ માટે કરીને ગણિત અને વિજ્ઞાન શીખવવાના છે. ભાવ અને બુદ્ધિના વિકાસ માટે એનો ભાવ પક્ષ છે, એનો ચિંતનાત્મક પક્ષ છે, એના વિકાસ માટે કરીને ભાષા શીખવવાની છે. વ્યાકરણ શીખવવા માટે ભાષા નથી શીખવવાની, પણ બાળકના ભાવ જગતનો વિકાસ થાય એટલા માટે કરીને ભાષા શીખવવાની છે. એનું મન બરાબર તૈયાર થાય એના માટે કરીને યોગ નામનો વિષય શીખવવાનો છે. એની કર્મેન્દ્રિયો બરાબર થાય એટલા માટે કરીને કલાનું શિક્ષણ છે અથવા શારીરિક શિક્ષણ છે, એ શાળાની અંદર ભણાવવાનું છે. એ પ્રેરણા પ્રાપ્ત કરી શકે, એનો ચરિત્રનો યોગ્ય રીતે વિકાસ થાય એટલા માટે કરીને ઇતિહાસ શીખવવાનું છે. ઇતિહાસ વિષય છે એના ભૂતકાળ, કોનું યુદ્ધ થયું અને કોણ જીત્યું એના માટે કરીને ઇતિહાસ નથી શીખવવાનો, પણ ઇતિહાસ દ્વારા એના પોતાના ચરિત્રનો વિકાસ, ઇતિહાસના અનુભવોમાંથી શીખીને પોતાના ચરિત્રનો વિકાસ કરે એટલા માટે કરીને ઇતિહાસ શીખવવાનું છે. એ જગતમાં ક્યાંય પણ એને મૂકી દેવો, ભૂલો ન પડે એટલા માટે કરીને એને ભૂગોળ શીખવવાનું છે. આસપાસના જગતનું એને જ્ઞાન થાય એટલા માટે કરીને ભૂગોળ શીખવવાનું છે. તો શરૂઆતના તબક્કામાં એટલે કે 10મા ધોરણ સુધીની ઉંમરમાં લગભગ જે કાંઈ પણ વિષય શીખવી છે, બધા જ વિષયો શીખવવાનો મૂળ હેતુ એના કરણોનો વિકાસ કરવાનો છે. એની જ્ઞાનેન્દ્રિયો સબળ બને, એનું મન તૈયાર થાય, એની બુદ્ધિ તીક્ષ્ણ બને, એના ચિત્ત ઉપર સારા સંસ્કાર પડે, સારી સ્મૃતિ તૈયાર થાય એટલા માટે કરીને આ વિષયો શીખવવાના છે. એને બદલે આજે આપણે શું કરીએ છીએ તો કે વિષયો શીખવીએ છીએ પણ વિષયનું શીખવીએ છીએ અંદરનું, એના કરણના વિકાસ માટે કરીને વિષયને આપણે શીખવતા નથી. એટલે કોર્સ પૂરો કરવાની ઉતાવળ હોય છે. ઇતિહાસનો કોર્સ પૂરો કરી દેવો, ભાષાનો કોર્સ પૂરો કરી દેવો, વ્યાકરણના શબ્દો ના આવડે તો જોડણી 15-20 વખત લખાવી દેવી, ગણિતના દાખલા ના આવડે તો વારંવાર એને લખાવવાના, ઘરે ઢગલાબંધ હોમવર્ક આપી દઈએ. પણ એમ કરવાથી બુદ્ધિનો વિકાસ થશે
એની અંદર જ્યાં સુધી જિજ્ઞાસા ઉત્પન્ન નહીં થાય, જ્યાં સુધી એને પ્રશ્ન પૂછવાની વૃત્તિ એની ઉત્પન્ન નહીં થાય, મુક્ત રીતે પ્રશ્નો પૂછવાનું વાતાવરણ નહીં બને, ત્યાં સુધી બુદ્ધિનો વિકાસ કેમ થશે? ભાવ જગતની અંદર જે કાંઈ પણ એને સમસ્યાઓ છે એ ભાષાના માધ્યમથી એ સમજશે. કવિનું ભાવ જગત સમજશે, એ ભાવ જગતની સાથે પોતાનું અનુસંધાન કરશે, ત્યારે એના મનનો વિકાસ થશે. પણ એને કવિતા ગોખાવાથી એનું મન વિકાસ પામવાનું છે એવું તો નથી થવાનું. ઇતિહાસ જેવો વિષય એને આપણે શુષ્ક વિષય બનાવી દીધો, જેનાથી વ્યક્તિના ચરિત્રનો વિકાસ થાય એવો વિષય. આપણે તે ઇતિહાસ કોને કહ્યા છે? તો કે રામાયણ અને મહાભારત આ બે જ ઇતિહાસ છે. સંસ્કૃતના હજારો લાખો ગ્રંથોની અંદર પરંપરા ઇતિહાસ માત્ર બે ને જ કયા, રામાયણ અને મહાભારત. આ રામાયણ અને મહાભારત ઇતિહાસ એટલા માટે છે કારણ કે ચરિત્ર વિકાસના મહાગ્રંથો છે. તો ઇતિહાસના માધ્યમથી વ્યક્તિના ચરિત્રનો વિકાસ થવો જોઈએ. પોતે એ અનુભવમાંથી શીખીને પોતાના ચરિત્રનો વિકાસ કરે, એના માટે વિષય છે. તો 15 વર્ષની ઉંમર સુધી આ વિષયોનો શીખવાનો દ્રષ્ટિકોણ આવો હોવો જોઈએ. આ પ્રત્યેક શિક્ષકે, પ્રત્યેક માતા પિતાએ સમજવું જોઈએ. ટકાવારી લાવવાનો એનો હેતુ હોવો જ ન જોઈએ. 16મા વર્ષથી આપણા શાસ્ત્રો એવું પણ કહી ગયા કે લાલયત પંચવર્ષાણી 10 વર્ષાણી તાળયત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રમ સમાચરે. તો 5 વર્ષ બાળકનું લાલન પાલન કરવું, એની બધી જીદ પૂરી કરવી, કારણ કે એના ચિત્તનો વિકાસ થઈ રહ્યો છે. એના ઉપર કોઈ ખોટી સ્મૃતિ, ખોટા અનુભવ ન ગળાય, એટલા માટે બાળક જે કંઈ પણ કહે એ એના હિતમાં હોય એ પ્રકારે એની સામે આપણે મૂકીએ. પછીના 10 વર્ષ એટલે 5 થી 15 વર્ષ સુધી બાળકને અનુશાસિત કરીએ અને આપણા નિર્દેશનમાં આ બધી ક્રિયાઓ કરે અને એના કરણોનો સમુચિત વિકાસ થાય. એટલા માટે એ યથેચ્છ કામ કરે એવું નહીં, પણ અનુશાસિત બનીને કામ કરે એ માટેનો પ્રયાસ છે, એ કરવો પડે. અને પછી 16 વર્ષ થાય એટલે મિત્રની જેમ પુત્રની સાથે આચરણ કરવું. પુત્ર એટલે પુત્રી પણ ખરી, એની સાથે મિત્રની જેમ આચરણ કરવું. એટલે હવે એની બુદ્ધિ પણ તમારા જેવી જ છે એમ સમજીને દરેક કાર્યમાં એને પણ સહભાગી બનાવવું. શિક્ષણની દ્રષ્ટિએ હવે પછીનો સમય એ એવો છે કે હવે વિષયના ઊંડાણને સમજશે. અત્યાર સુધી વિષયો દ્વારા કરણોનો વિકાસ કરવાનો હતો, 16 વર્ષથી કરણો દ્વારા વિષયને સમજવાના છે. આ સાચી જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા આ છે. 15 વર્ષ સુધી એ વિષયોને આપણે એવી રીતે ભણાવવાના છે કે એની બધી જ જ્ઞાનેન્દ્રિયો, એની કર્મેન્દ્રિયો, એનું મન, એની બુદ્ધિ, એનું ચિત્ત, આ બધું જ તૈયાર થાય, યોગ્ય રીતે તૈયાર થાય. તો 16મા વર્ષથી એ પોતે આ કરણોનો ઉપયોગ કરીને ગુરુની મદદ વગર પણ માત્ર ગુરુના ઇંગિતથી, એના માર્ગદર્શન માત્રથી જ એ પ્રત્યેક વિષયના ઊંડાણ સુધી એ પહોંચી શકશે. દરેકે દરેક વિષય, હવે અર્થશાસ્ત્ર ઊંડાણમાં જવાની જરૂર છે, હવે ઇતિહાસના ઊંડાણની અંદર જવાની જરૂર છે, હવે ભાષાના પ્રત્યેક તત્વોને સમજવાની જરૂર છે. પણ હવે શિક્ષકે કરાવવાની જરૂર નથી. માટે કોલેજની અંદર એ બાળકને એનું એક એક શબ્દનું વ્યાકરણ કરાવવાની જરૂર નથી. હવે વ્યક્તિ એ બાળક છે પોતે કરશે. અત્યાર સુધી એ જે કાંઈ પણ એના કરણોનો વિકાસ થયો છે એના આધારે એ વિષયના અંતસ્તત્વને સમજશે, એ વિષયના ઊંડાણ સુધી જશે અને એને જે પોતાને વિષય ગમશે એ વિષયની અંદર વધારે ને વધારે આગળ જતો એની અંદર પ્રવીણતા પ્રાપ્ત કરશે. તો કુલ મળીને આ જ્ઞાનાર્જન પ્રક્રિયાનો મૂળ આધાર છે કરણ છે. આખી જ્ઞાનાર્જન પ્રક્રિયા, જ્ઞાનને અર્જિત કરવાની પ્રક્રિયા, એનો મૂળ જે સાધન છે એ કરણ છે. 10 બહિર્કરણ છે, 4 અંતઃકરણ છે, બાકીના બધા જ ઉપકરણ છે. ઉપકરણનું મૂલ્ય છે પણ કેટલું? તો કે 100માં 5 ભાગ જેટલું, 5% જેટલું મૂલ્ય માત્ર ઉપકરણોનું છે, બાકી 95% મૂલ્ય કરણોનું છે. પણ આજે સમાજના વિદ્યાલયો તો કરે જ છે, પણ વિદ્યાભારતીના વિદ્યાલયો પર ધીમે ધીમે આ ઉપકરણોની પાછળ વધારે દોડતા જાય છે. એટલે ઉપકરણોની ચિંતા કર્યા વગર બાળકના કરણને જો તૈયાર કરવામાં આવશે તો બાળક મોટું થઈને ગમે એવું વિજ્ઞાન હશે, ગમે એવું શાસ્ત્ર હશે, એને ગ્રહણ કરવામાં એ કોઈ દિવસ પાછળ નહીં પડે. તો હવે આ જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા સમજ્યા પછી માતા પિતા પણ આ જ પ્રકારે બાળકનું શિક્ષણ કાર્ય કરે, શાળાની અંદર ગુરુ પણ આ પ્રકારનું શિક્ષણ કાર્ય કરે. એક વસ્તુ આપણા મનમાંથી કાઢી નાખી કે આપણે બાળકને ભણાવવાનું છે. મહર્ષિ અરવિંદ તો કહેતા કે મસ્તિષ્કની અંદર જે નથી, પહેલેથી જ નથી, સુપ્ત આત્માની સુપ્ત ચેતનાના સ્વરૂપમાં નથી, એવું કંઈ જ બહારથી દાખલ કરી શકાતું નથી. એટલે આપણે એવા ભ્રમમાં ન રહીએ કે આપણે બાળકમાં બધું જ નાખી દેશું, જે કાંઈ પણ આપણે ભણાવશું એ ઢગલો માહિતીનો ઘોડાપુરે આપણે બાળકની અંદર ઠાલવી દેશું અને બાળકને આપણે જ્ઞાની બનાવી દેશું. આવું માનવાની જરૂર નથી. આપણે જેને જ્ઞાન માનીએ છીએ બધું જ માહિતીનો ઢગલો છે. વિવેકાનંદજી એમ કહે છે કે આ બધો જ માહિતીનો ઢગલો
જેમ કોઈ મોટા ભોજન સમારંભમાં ગયા હોય અને ઢગલાબંધ ખાઈ લઈએ અને પછી જે પેટની સ્થિતિ થાય ને, એવી જ સ્થિતિ આપણા મગજની થાય છે. આ બધી માહિતી ચારે બાજુથી માહિતી ભેગી કરીએ, ગૂગલ માંથી કરીએ, શિક્ષકો માહિતી આપે, મિત્રો પાસેથી માહિતી ભેગી કરીએ, અન્ય લોકો પાસેથી માહિતી ભેગી કરીએ. આ તો એકલું ગૂગલ પૂરતું છે, પણ ચારે બાજુથી માહિતી ભેગી કરો ને ત્યારે મગજની સ્થિતિ એવી થઈ જાય કે ક્યાંયનું રહે નહીં. એ બધું બહાર કાઢવું પડે. જમીને જયારે પેટમાં આ બધું ઉત્પાદ કરે ને ત્યારે એને બધું બહાર કાઢવું પડે તો પેટ શાંત થાય. એ મગજમાં જે બધી વસ્તુ ઘૂસેલી છે જ્યાં સુધી બહાર નીકળશે નહીં ત્યાં સુધી નવું જ્ઞાન પ્રાપ્ત અથવા વાસ્તવિક જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવા માટે કરીને મનુષ્યનું મન તૈયાર થતું નથી. એટલા માટે શિક્ષણ એક બહુ સરસ મજાની વ્યાખ્યા છે. ટુ એજ્યુકેટ ઇઝ ટુ અનલર્ન. શિક્ષણ એટલે શું છે? શીખવું એટલે શું? તો કે જે કાંઈ પણ શીખવેલું છે ને અત્યાર સુધી એના મનમાં છે ને બધું ભૂલાવી દેવું. કારણ કે અંદર જે પડેલું છે માહિતીના ઢગલાને જ્યાં જ્યાંથી ભેગા કર્યા છે બધાને કાઢશે નહીં ત્યાં સુધી સાચું શિક્ષણ, ત્યાં સુધી એના કરણ કામ નહીં કરે, એની નાડી શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી જ્ઞાનેન્દ્રિયો બરાબર કામ નહીં કરે. કારણ કે જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન તંતુના સ્વરૂપે છે. એ નાડી માંથી જ્ઞાન તંતુ પસાર થાય છે. એટલે નાડી જેટલી શુદ્ધ હશે એટલી જ્ઞાનેન્દ્રિય વધારે સક્રિય હશે. એટલા માટે વિદ્યાભારતી યોગ આધારિત શિક્ષણ પદ્ધતિની વાત કરે છે કે યોગથી નાડીનું શુદ્ધિકરણ થાય. નાડીનું શુદ્ધિકરણ કરવા માટેનો એકમાત્ર ઉપાય છે યોગ છે. આ યોગના માધ્યમથી નાડીઓનું જેટલું વધારે શુદ્ધિકરણ થશે એટલી જ્ઞાનેન્દ્રિયો વધારે શક્તિશાળી, વધારે પાવરફુલ બનશે. જ્ઞાનેન્દ્રિયો વધારે પાવરફુલ બનશે તો બાહ્ય જગતનું જે આપણી સામે પડેલું જ્ઞાન આપણે જે નથી જોઈ શકતા એ ધીમે 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 આપણી સામે ઉઘાડ થતો જશે. કાવ્ય જગતની અંદર ઉઘાડ એ શબ્દ બહુ પ્રચલિત છે, પણ શિક્ષણ જગતની અંદર પણ કરવા જેવો છે કે સામે પડેલી વસ્તુ છે આપણને દેખાતી નથી, સ્પષ્ટ રીતે દેખાય. જે સમજદાર માણસને દેખાતી હોય આપણને દેખાતી નથી. કે આ કામ કરવાથી એનું કાલે જ પરિણામ શું આવશે એ મૂર્ખ માણસ સમજી શકતો નથી, જ્ઞાની માણસ સમજે છે. બે વચ્ચે ફરક કેટલો છે? તો ફરક છે આ જ છે. ઇન્ફોર્મેશન થી તૈયાર થયેલો વ્યક્તિ અને નોલેજ થી તૈયાર થયેલો વ્યક્તિ. આ નોલેજના માધ્યમથી જે વિઝડમ પ્રાપ્ત થાય છે ને એ સામે પડેલી વસ્તુને જોઈ શકે છે. એટલા માટે જ્ઞાન છે ને એ પ્રકાશ કરનારું છે એમ કહેવાય. પ્રકાશ કરવો એટલે શું? તો કે પ્રકાશ અંધકારમાં રહેલી વસ્તુને પ્રગટ કરે. આનું નામ પ્રકાશ છે. પ્રકાશનું કામ આ જ છે. આપણી સામે પડેલી વસ્તુ, મોબાઈલ ની અંદર ઘણી બધી વસ્તુ પડી છે આપણને ખબર નથી. કોઈક આપણને આવીને એમ કહે છે કે આમ કરવાથી આ મોબાઈલમાં તમે આટલી એટલી વસ્તુને કરી શકો. તે આપણે એમ થાય કે આટલા વર્ષોથી મારી પાસે મોબાઈલ છે છતાં મને ખબર નહોતી, પણ હવે મને ખબર પડી, જ્ઞાન થયું તો પ્રકાશ થયો. હવે આપણા માટે બધી વસ્તુ છે સરળ થઈ. એમ ધીમે ધીમે સમજતા એ વ્યક્તિ પોતે, આખરે તો શિક્ષણનું લક્ષ્ય છે મુક્તિ છે. સા વિદ્યા વિમુક્ત. વિદ્યાનું મૂળ લક્ષ્ય છે તો મુક્તિની પ્રક્રિયા છે. પણ મુક્તિની પ્રક્રિયા કોઈ હાથ ઝાલીને મુક્તિ સુધી આપણને દોરી શકતું નથી. જ્ઞાન અંદર જ પડેલું છે. ગઈકાલે જે આપણે વાત કરી અંદર પડેલા જ્ઞાન, અંદર એક જ્ઞાન છે કેવું છે? તો કે બલ્બ છે. એક બલ્બ, વીજળીનો ઘોડો છે, એ ખૂબ પ્રકાશ છે એની અંદર, પણ એના ઉપર ચારે બાજુ ઝાડા જામ્યા છે. તો ઝાડાને કારણે એનો પ્રકાશ બહાર આવી શકતો નથી. એટલે સૌથી પહેલું કામ તો આપણે શું કરવું પડશે? ઝાડાને દૂર કરવા પડશે. તો જે પંચકોષ ગઈકાલે આપણે વાત જોઈ, એ પંચકોષ એને શુદ્ધ કરવા પડશે. પંચકોષને શુદ્ધ કરવા એટલે શું? તો કે એના ઉપર વિજય પ્રાપ્ત કરો. અન્નમય કોષ, એના ઉપર વિજય પ્રાપ્ત કરો એટલે શું? તો કે અન્નમય કોષ, શરીરની જે કાંઈ પણ વૃત્તિઓ છે એ વૃત્તિ ઉપર અંકુશ મેળવવો. મનોમય કોષ, પ્રાણમય કોષ, આના ઉપર વિજય મેળવવો એટલે શું? તો કે પ્રાણની વૃત્તિ ઉપર અંકુશ મેળવવો, મનની વૃત્તિ ઉપર અંકુશ મેળવવો. એમ ધીમે ધીમે વિજય પ્રાપ્ત કરતે કરતે આ 5 કોઠા ભેદો, મહાભારતમાં 7 કોઠા હતા, અંદર 5 કોઠા છે. આ 5 કોઠાને ભેદવાથી આત્માના પ્રકાશમાં રહેલું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. પશ્ચિમના જગતમાં આવી આધ્યાત્મિક સંકલ્પના નથી. અને આજનું આપણું જે કાંઈ શિક્ષણનું માળખું છે બધું જ પશ્ચિમી સંકલ્પના ઉપર આધારિત છે. એટલે આજના આપણા પાઠ્યપુસ્તકોની અંદર કે આપણે જે શિક્ષક પ્રશિક્ષણના જે શિક્ષકો છે, પુસ્તકો છે, એની અંદર પણ આ બધી વસ્તુ જોવા મળતી નથી. પણ મૂળ જે વિજ્ઞાન છે, સૂક્ષ્મ વિજ્ઞાન, એનું આ છે. આ વિજ્ઞાનને જો બરાબર સમજશું તો શિક્ષણ પ્રાપ્તિની પ્રક્રિયા, જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા એ વધારે સારી બનશે, વધારે પ્રભાવી બનશે. ઉપકરણોનું મૂલ્ય હશે, પણ ઉપકરણો પર આધારિત ન બનતા એ બાળકના કરણોનો વિકાસ કેમ થાય એના માટેના વિચાર શિક્ષકે જ કરવા પડશે. એના માટેનો વિચાર માતા પિતાએ જ કરવો પડશે કે એના માટેની એવી કઈ યોજના બનાવી કે જેના કારણે બાળકના મૂળ કરણ
જે જીવનભર એની સાથે રહેવાના છે. ઉપકરણો તો આજે છે ને કાલ નથી, પણ કરણ છે તો જીવનભર મનુષ્યની સાથે રહેવાના છે, એનો સાથ આપવાના છે, એનું જીવન વધારે ને વધારે સુખરૂપ બનાવવાના છે. કરણોનો યોગ્ય રૂપમાં વિકાસ નહીં થાય તો દુઃખરૂપ બનશે. અનુકૂલમ સંવેદનમ સુખમ એમ કહેવાય, પ્રતિકૂલમ સંવેદનમ દુઃખમ. તો બધું અનુકૂળ બને તો માણસનું જીવન સુખી બને. અનુકૂળ ક્યારે બને? તો કે જ્યારે વસ્તુ એના મૂળ તત્વોમાં સમજાય, વસ્તુ તત્વતઃ સમજાય, તો સમજાયનો આનંદ થાય, જ્ઞાન પ્રાપ્તિનો આનંદ થાય, સુખ થાય, તો માણસનું જીવન એ સુખી બને. તો જ્ઞાનાર્જન પ્રક્રિયા, એ પ્રક્રિયાનું મૂળ હાર્દ એ છે કે જ્ઞાન અંદર જ પડેલું છે, બહારથી લાવવાનું નથી. અંદર પડેલા જ્ઞાનને પ્રગટ કરવા માટેની વ્યવસ્થાઓ શિક્ષણે ઊભી કરવાની છે. એના માટેની વ્યવસ્થાઓ એવી આપવાની છે કે જેના કારણે અંદર રહેલું જ્ઞાન છે બહાર આવે. પરિવાર એ પ્રકારનું વાતાવરણ આપવાનું છે, બાળકની બધી જ જીદ પૂરી, હાથમાં તરત મોબાઈલ આપી દેવો, એને બદલે એનામાં એના કરણોનો વિકાસ થાય, એનું જ્ઞાન અંદરથી બહાર આવે, એની સ્મૃતિ એ વધારે ખીલે, વધારે તીક્ષ્ણ સ્મૃતિ બને. એના માટે શું કરવું જોઈએ, એની નાની નાની વસ્તુની ચિંતા માતા પિતાને ગુરુ કરે તો બાળક છે એ શ્રેષ્ઠ મનુષ્ય બનશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ શુદ્ધ ભારતીય વિજ્ઞાન છે, બહુ વિસ્તૃત વિશાળ વિજ્ઞાન છે, પણ એ ટૂંકા સમયની અંદર એક નાનકડા વિષય રૂપે આપની સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. અસ્તુ. ભારત માતા કી જય.